હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ, હું છું કૌશલ ઠક્કર અને ટીઆર કૌશલ સની ચેનલ પર આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 1000 સબસ્ક્રાઈબર પૂરા થવાની ખુશીની અંદર આજે તમારા માટે ખૂબ જ સરસ મજાની સરપ્રાઈઝ લઈને આવી રહ્યો છું. આ વિદ્યાર્થી મિત્રો, જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું હોય કે બેઝિક મેથ્સ રાખેલું હોય, બંનેને આ સરપ્રાઈઝ જે છે બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સમાં હોય કે બેઝિક મેથ્સમાં હોય તો પણ તમારે આ વિડીયોને પહેલેથી કરીને અંત સુધી જોવાનું રહેશે. અને વિશ્વાસ રાખજો મારી પર, જો આ વિડીયો તમે પહેલેથી કરીને અંત સુધી જોઈ લીધો તો આ ચેપ્ટરની અંદર તમારે એક પણ માર્ક્સ કપાશે નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પરંતુ એના માટે તમારે આ વિડીયોને પહેલેથી કરીને અંત સુધી અવશ્ય જોવાનું રહેશે. આ વિડીયોની અંદર હું તમને ચેપ્ટર નંબર 14 એટલે કે આંકડાશાસ્ત્રની અંદર ખૂબ જ સરસ મજાની શોર્ટ ટ્રીક આપવાનો છું અને ટાઈપ વાઇઝ હું તમને ફરમો આપવાનું છું, જેથી કરીને દરેક ટાઈપના દાખલા કઈ રીતે ગણવા અને કઈ રીતે સરળતાથી એનો આન્સર લઈને આવો એ હું તમને શીખવાડવાનું છું. એમાં એક એક્ઝામ્પલ હું તમને શીખવાડીશ અને એક તમને ઘરેથી કરવા આપીશ. સાથે સાથે એની શોર્ટ ટ્રીક પણ હું તમને આપવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોનો લાભ જે રીતે તમે લઈ રહ્યા છો એ રીતે ગુજરાતનો પ્રત્યેક વિદ્યાર્થી આપણા વિડીયો લેક્ચરનો લાભ લઈ શકે, એના માટે આપણા વિડીયો લેક્ચરને તમારે આખા ગુજરાતની અંદર ખૂબ જ શેર કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ છીએ સૌ પ્રથમ મધ્યકથી. તો મધ્યકની અંદર આપણી પાસે ટોટલ 1, 2, 3, 4 અને 5 ટાઈપના એક્ઝામ્પલ પૂછાવાની સંભાવના છે. હવે તમને એમ થશે સાહેબ, એક મધ્યકની અંદર જ 5 ટાઈપ. બેટા, બેઝિક મેથ્સવાળા માટે આંકડાશાસ્ત્ર 15 માર્ક્સનું છે અને એમાં પણ તમને શોર્ટ ટ્રીક મળે છે. તો 5 ટાઈપ શું, તમારે 6 ટાઈપ હોય તો પણ કરવી તો પડે જ. મજા આવશે. જુઓ, પહેલી જે છે ને, આપણે સાદી રીતે જે દાખલા ગણશું તો આ છે તમારી સાદી રીત. બરાબર. હવે આ જે સાદી રીત જે છે એટલે તમે એમ સમજશો કે અંદર જે બુકમાં આપી છે એ સારી રીત ના. આપણા માટે સાદી રીત એટલે આપણે સૌથી સહેલું પડી જાય ને, એકદમ તમને આવડી જાય એવી સાદી રીત. બરાબર. બીજા નંબરની અંદર આવશે કે જેની અંદર એક ખૂટતી આવૃત્તિ હોય. કેટલી હોય બેટા? એક ખૂટતી આવૃત્તિ આપેલી હોય એવા એક્ઝામ્પલ જે છે એ બીજા નંબરમાં આવે. ત્રીજા નંબરની અંદર આવશે એક ખૂટતી આવૃત્તિ નહીં, પરંતુ કેટલી ખૂટતી આવૃત્તિ? 2 ખૂટતી આવૃત્તિ હોય. બરાબર. તો એ રીતના દાખલા તમારે પૂછાઈ શકે. બરાબર. અને ત્રીજા નંબરની અંદર જો વાત કરવામાં આવે, અહીં સાદી રીત આવી ગઈ, એક ખૂટતી આવૃત્તિ ગઈ, 2 ખૂટતી આવૃત્તિ. હવે આવશે ત્રીજા નંબરમાં અહીં થી વધુથી થી ઓછાવાળા દાખલા. થી વધુવાળા અને થી ઓછા. જ્યારે આ રીતના દાખલા હોય ત્યારે પણ તમારે મધ્યકની અંદર પૂછાવાની સંભાવના છે. બધામાં શું કરવું છે હું એકદમ પરફેક્ટ સમજાવી દઈશ, તમને આવડી જશે. બરાબર. એના માટે આ વિડીયોને લાઇક કરી, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો. ચલો ઝડપથી. ઓકે. હવે જો ચોથા નંબરની જે વાત કરવાની છે, તો અહીં જ્યારે વર્ગ લંબાઈ સમાન ન હોય ત્યારે અહીંયા શું લખું છું? વર્ગ લંબાઈ એટલે સામાન્ય તફાવત જે h જે છે એ સમાન ન હોય. શું સમાન ન હોય ત્યારે તમારે કયું સૂત્ર વાપરવું જોઈએ? હવે જો બેટા, અહીં પેલી સાદી રીત જે છે, ખૂટતી આવૃત્તિ 1, ખૂટતી આવૃત્તિ 2 અને થી વધુથી ઓછા, આ જે એક્ઝામ્પલ છે આ બધાની અંદર તમારે એક જ સૂત્ર વાપરવાનું છે. આ બધાની અંદર તમારે એક જ સૂત્ર વાપરવાનું છે. અહીં સાદી રીતનો મતલબ એવો થયો કે એમાં સામાન્ય તફાવત h જે છે એ h કેવો આપેલો છે બેટા? સમાન આપેલો છે. એનો મતલબ એવો થયો કે સાદી રીત હોય, ખૂટતી આવૃત્તિ 1 હોય, 2 ખૂટતી આવૃત્તિ હોય કે થી વધુથી ઓછાવાળા દાખલા હોય તો એની અંદર હંમેશા સામાન્ય તફાવત જે છે એ કેવો હશે? સરખો હશે. અને જ્યારે સામાન્ય તફાવત સરખો હોય બેટા, ત્યારે આપણે એક અને માત્ર એક જ, આ બધાની અંદર એક જ સૂત્ર વાપરવાનું છે અને જે છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi અપોન સિગ્મા fi ગુણ્યા h. બરાબર. હવે જુઓ, અહીં h આવ્યું એનો મતલબ આ બધાની અંદર h વાળું સૂત્ર લાગુ પડી શકે છે. તો આ બધાની અંદર તમારે કોઈ અલગ અલગ સૂત્ર વાપરવાની જરૂર બિલકુલ પણ નથી. તમે એક જ સૂત્રની મદદથી આ 4 ટાઈપ જે છે તમારી પાસે એનો આન્સર એકદમ ફર્સ્ટ ક્લાસ લાવી શકો છો. ક્લિયર? હવે આની અંદર હું તમને સમજાવી દઉં. એ જે છે તમારો ધારેલો મધ્યક છે, h એટલે સામાન્ય તફાવત છે, સિગ્મા fi ટોટલ સરવાળો, અવલોકનોનો સરવાળો છે, અને સિગ્મા fi ui એટલે કે fi અને ui નો ગુણાકાર છે. અને આની અંદર તો મારે તમને શોર્ટ ટ્રીક આપવાની છે. એના માટે લાસ્ટ સુધી વિડીયો જોવાનો રહેશે. ક્લિયર?
ચલો આ બધામાં તમને અહીંયા સૂત્ર મળી ગયું. હવે અહીં ડાયરેક્ટ પહોંચી જઈએ. કયું? વર્ગ લંબાઈ, જેમાં h કે आई एम नॉट समान, हम समान नहीं है, हम सबसे अलग है. अब तुम अलग हो तो तुम्हारे लिए भी हमें कुछ अलग करना पड़ेगा कि नहीं करना पड़ेगा? करना पड़ेगा. यानी कि इसके लिए कुछ और ही सूत्र है, मतलब ये सूत्र इसमें नहीं आ सकता है. આ સૂત્ર આની અંદર ના વાપરી શકાય. કેમ? અચ્છા, કોઈ કેમ કે સાહેબ મારે વાપરવું. બેટા વાપરી તો શકાય, પણ તકલીફ પડે, ભૂલ આવી શકે, ખોટું પડે, એના કરતાં બીજું સૂત્ર વાપરવું સારું ને. તો જ્યારે સામાન્ય તફાવત સરખો ન હોય ત્યારે કાં તો તમે x બાર બરાબર તમે વાપરી શકો સિગ્મા fi xi અપોન સિગ્મા fi, અથવા x બાર બરાબર તમે એની અંદર સૂત્ર વાપરી શકો છો. અચ્છા, x બાર એટલે મધ્યક થયો પાછું. હા, અને આની અંદર બીજું એક તમે સૂત્ર વાપરી શકો છો a વત્તા સિગ્મા fi di અપોન સિગ્મા fi ગુણ્યા અહીંયા h નહીં આવે. એનો મતલબ આ બંનેમાં h આવતો નથી એટલે h સમાન નથી. આમાં બધામાં h આવે છે એટલે h સમાન છે, માટે બધામાં આ સૂત્ર આપણે વાપરી શકીશું. હવે આ બધી જ રીતના હું તમને એક એક એક્ઝામ્પલ અહીંયા કરાવીશ, સાથે સાથે કોન્સેપ્ટ પણ તમારો ક્લિયર કરાવીશ, અને તમને એક એક એક્ઝામ્પલ જે છે એ ઘરેથી કરવા આપીશ. એનો આન્સર તમારે નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનો રહેશે. તો ચલો આપણે શરૂઆત કરીએ છીએ એક્ઝામ્પલની. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પદ વિચરણની રીતની શરૂઆત કરીશું, જેની અંદર હંમેશા h q હશે બેટા સમાન હશે. હવે જો અહીં વર્ગ જોઈએ 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 85, 85 થી 100. આની અંદર તમને h વર્ગ લંબાઈ સામાન્ય તફાવત કેટલો દેખાય છે? 10 થી 25 એટલે કેટલાનો તફાવત છે? 15 નો. 25 થી 40 કેટલાનો તફાવત છે? 15 નો. તો આવા દાખલાની ખાસિયત જ એ હોય છે કે આની અંદર તફાવત સમાન હોય છે. તો પહેલા કોષ્ટકમાં શું જોવાનું? તફાવત સમાન છે કે નહીં. સમાન હોય તો કેટલો છે? તો સૌ પ્રથમ તો અહીંયા લખી દઈશું બેટા કે h બરાબર આપણને કેટલા મળ્યા? h બરાબર આપણને મળી જાય છે 15. કેટલા મળે છે બેટા? 15. બરાબર. સામાન્ય તફાવત h જે છે એ કેટલો મળ્યો? 15 મળ્યો. એને બોક્સ બનાવવાનું. બીજા કોષ્ટકની અંદર જોવાનું છે કે સરવાળો કેટલો થાય. આની અંદર ઓલરેડી આપણને સરવાળો 30 આપેલો છે. જો ન આપેલો હોય તો તમારે સરવાળો કરી દેવાનો. આ સરવાળો કોનો છે? fi નો છે. એટલે સરવાળો એટલે કે સિગ્મા અને fi. તો સિગ્મા fi કેટલા આપેલા છે બેટા? 30. એટલે સિગ્મા fi એટલે ટોટલ સંખ્યા, અવલોકનોનો સરવાળો તમને 30 આપેલું છે. ત્રીજા કોષ્ટકની અંદર તમારે કોઈ પણ રીત હોય મધ્યકની, પણ ત્રીજું કોષ્ટકમાં x સાઈડ આવશે હંમેશા. આ વાતનું તમારે અવશ્ય ધ્યાન રાખવાનું રહેશે. હવે જોઈએ xi કઈ રીતે પ્રાપ્ત કરવું. તો સૌપ્રથમ વર્ગમાં જે બે સંખ્યા આપેલી હોય એ બંને સંખ્યાનો સરવાળો ભાગ્યા તમારે કરવાનું રહેશે 2. અહીં તમને આપણે જે પણ સંખ્યા આપી હોય એનો સરવાળો ભાગ્યા શું આવશે બેટા? 2. એનો મતલબ શું થયો? 25 વત્તા 10 એટલે કેટલા થશે? 35. 35 ના અડધા કેટલા થાય બેટા? 17.5. પરંતુ આ જે કહાની મેં તમને કીધી, આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એ દરેકની અંદર કરવાની બિલકુલ પણ જરૂર નથી. કેમ? કૌશલ સર છે ને, કંઈક તો કામ આવશે સાહેબ. જાદુ દેખો શું કે સાહેબ આની અંદર તફાવત 15 છે, તો આ બધામાં સરવાળો ભાગ્યા 2 કરવાની જગ્યાએ શું એની અંદર 15 ઉમેરી તો ચાલે? ઓબ્વિયસ ચાલે. તો આની અંદર ફક્ત 15 ઉમેરી દો તો તમારા કોષ્ટક આખું સંપૂર્ણ થઈ જશે. ચલો 0.5 એમના એમ 17 ને 15 કેટલા થશે? 32. તો 32.5 પાછું 0.5 એમના એમ 5 ને 2 7, 3 ને 1 4, 47.5 પાછું 0.5 એમના એમ 7 ને 5 12 નો બગડો વધી પડી 1, 4 ને 1 5 ને 1 કેટલા થાય બેટા? 6. પાછું 0.5 એમના એમ 2 ને 5 કેટલા થઈ ગયા? 7, 6 ને 1 પણ 7. પાછું 0.5 એમના એમ 7 ને 5 12 નો બગડો વધી પડી 1, 7 ને 1 8 ને કેટલા થઈ ગયા બેટા? 9. તો xi નું કોષ્ટક જે છે આ રીતે તમારે પૂરું કરવાનું. હવે જો અહીં આપણે ત્રીજા કોષ્ટકમાં a ધારવાનું છે, એક મધ્યક ધારવાનો છે. કયો ધારીશું? જે વચ્ચે સંખ્યા આવતી હોય એ. આની અંદર જોઈએ ટોટલ સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 છે. અચ્છા 6 સંખ્યા છે. એનો મતલબ એવો થયો કે વચ્ચે જે છે આ બંને આવે, મતલબ ઉપર 2 નીચે 2. તો આ બંને સંખ્યા વચ્ચે આવે છે. આ બંનેમાંથી જે નાની સંખ્યા હોય એને તમારે a ધારવાનો. અહીં નાની સંખ્યા 47.5 છે આ બંનેમાં, તો મેં એ કેટલો ધાર્યો છે? 47.5. કોઈ કહે સાહેબ મારે મોટી સંખ્યા ધારવી હોય તો બેટા ગણતરી મોટી થાય. ક્લિયર? એટલે સાહેબ નાની સંખ્યા ધારે છે તો એ બરાબર કેટલો થઈ ગયો? એ બરાબર થઈ જાય છે 47.5. ઓકે, આને પણ તમારે બોક્સ બનાવી દેવાનું. આગળ વધી જો UI, તો જેને તમે એ ધારો છો તેની સામે તમારે 0 મૂકી દેવાનું રહેશે અને એકડી લખવાની રહેશે.
બોલો જય જલારામ. અહીં -1 -2 એટલે કે 0ની ઉપર માઇનસમાં એકડી લખવાની, 0ની નીચે પ્લસની અંદર એકડી લખવાની. અહીંયા આવશે બેટા 1, 2 અને 3. હવે શબ્દ શું છે? FIUI, એટલે કે FI અને UI નો તમારે ગુણાકાર કરી દેવાનો. ચલો કરીએ. 2 દુ 4, 3 એકા 3, અહીંયા આવશે 0, 6 એકા 6, 6 દુ 12 અને 6 તરી 18. અહીં પહેલા જે પ્લસ સંખ્યા છે એનો સરવાળો, માઇનસ સંખ્યાનો એનો સરવાળો. 4 ને 3 કેટલા થશે? -7. અને અહીં 8 ને 2 10 ને 6 16 નો છગડો વધી પડી 1 એટલે કે 3. અહીંયા તમને મળ્યું 36. 36 માંથી તમારે 7 બાદ કરવાના તો કેટલા મળે બેટા? 29. એટલે કે અહીં આપણને FIUI નો સરવાળો એને કહેવાય સિગ્મા FIUI. કેટલા મળ્યા? 29. ક્લિયર? ઓકે. ચાલુ કરી દઉં એમ જોતો એ તો કટિંગ કરી દઈશ. હવે જુઓ, હવે આપણે મધ્યકનું સૂત્ર મૂકીશું. કયું સૂત્ર છે આપણી પાસે? x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI અપોન સિગ્મા FI ગુણ્યા h. આની અંદર બસ તમારે બધાની કિંમત મૂકી દેવાની, આરામથી સ્માઇલ કરતા કરતા જવાબ લાવી દેવાનો. ચલો એ કેટલા છે બેટા? એ છે 47.5 વત્તા સિગ્મા FIUI કેટલા આવ્યા? 29. ઓકે, ભાગ્યા સિગ્મા FI કેટલા બેટા? 30. તફાવત કેટલાનો? 15 15 નો 15 દુ 30. તો 47.5 વત્તા 29 ના અડધા 28 ના અડધા 14 થાય ને, તો 29 ના અડધા 14.5 થાય. કેટલા થાય બેટા? 14.5. સરવાળો કરીએ. 5 ને 5 10 ની શૂન વધી પડી 1, 7 ને 1 8, 8 ને 4 12 નો બગડો વધી પડી 1, 4 ને 1 5 ને કેટલા થઈ ગયા? 6. તો તમારો અહીં મધ્ય કેટલો થઈ જશે? 62 થઈ જશે. ક્લિયર બેટા? તો આ એક મેં તમને રીત શીખવાડી. હવે આવી જ રીતનો એક એક્ઝામ્પલ જે છે એ હું તમને અહીંયા આપું છું. એનો આન્સર તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. અને આ વિડીયોને પહેલેથી કરીને અંત સુધી જોવાનો છે. હજુ 1800 ટ્રીક આવવાની છે અને મજા પણ આવવાની છે. અને મજા લેવી હોય, હસવું હોય, પરીક્ષામાં નિડરતાથી તમારે સામનો કરવો હોય તો આ વિડીયોને લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જલસા કરો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આ તમને રકમ આપેલી છે, આનો આન્સર તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રહેશે. કોઈ કહેશે કે સર 50 થી 52 પણ આ તો 53 થી 55 આવ્યું, એનો મતલબ કે આની અંદર h સમાન નથી. બેટા ધ્યાનથી સમજો. 50 થી 52 બેનો તફાવત દેખાય, 53 થી 55 બેનો તફાવત દેખાય, 56 થી 58 બેનો તફાવત દેખાય, 59 થી 61 બેનો તફાવત દેખાય, 62 થી 64 બેનો તફાવત દેખાય તો બેનો છે તફાવત, પણ બેનો તફાવત છે નહીં. કહી દઉં? ચલો થોડી હિંટાળ દઉં. 52 પછી કૂદકો જો માર્યો 53, એટલે હકીકતમાં તફાવત દેખાય છે બેનો પણ છે 3 નો. બસ, તો તમારે આની અંદર h બરાબર 3 મૂકવાના રહેશે. બાકી હમણાં જે દાખલો કરાયો એની એ જ સિસ્ટમથી તમારે એક્ઝામ્પલ ગણવાનો રહેશે. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે મારા વિદ્યાર્થીઓ આવા નાનકડા એક્ઝામ્પલ ફટાફટ આરામથી સોલ્વ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય મને જવાબ આપશે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમારે લાસ્ટ સુધી વિડીયો જોવાનો છે. જો વિડીયો જોઈ લીધો તો તમને તકલીફ નહીં પડે. હજુ આપણે મધ્યકમાં પછી આગળ વધવાનું છે અને મધ્યસ્થની અંદર પણ ફૂલ કોન્ફિડન્સ સાથે હું તમને એક મસ્ત શોર્ટ ટ્રીક આપવાનો છું. કયા એક્ઝામ્પલની અંદર ક્યારે શું આપેલું હોય ને આપણે શું નવું લાવવાનું હોય એ પાછી નવીનતા છે. અને આ નવીનતા ના જોઈ તો પછી લોચા થઈ જશે. એટલે ધ્યાનથી જોજો. કોકને એમ કે સાહેબ આંકડા શાસ્ત્ર તમારા માટે એકદમ ફેવરેટ આવે ઈજી. બેટા બધું ઈજી છે, પણ જ્યારે આવે ને કોઈ એવો દાખલો તાર જવાબ ના આવે એટલે આપણે ભરાઈ રહીએ, અને ભરાઈ ના રહીએ એના માટે તો સાહેબ છે. અને સાહેબ છે તો સાહેબને સપોર્ટ કરો. ક્લિયર? બીજું વધારે કંઈ નહીં કહેતો, આ વિડીયોને લાસ્ટ સુધી જુઓ, એટલો સપોર્ટ કરજો. ક્લિયર ને? ચલો ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખૂટતી આવૃત્તિનો દાખલો ગણીએ. આ ખૂટતી આવૃત્તિની અંદર પણ એક અગત્યની વાત શું કે સાહેબ h એટલે કે સામાન્ય તફાવત તો સરખો જ આપેલો છે. અને ખૂટતી આવૃત્તિની અંદર તમને હંમેશા જો મધ્યકનો દાખલો હશે તો મધ્યક આપેલું હશે, મધ્યસ્થનો દાખલો હશે તો મધ્યસ્થ આપેલું હશે, બહુલકનો દાખલો હશે તો બહુલક આપેલું હશે. ખૂટતી આવૃત્તિની અંદર જેનો દાખલો હોય એ તો આપેલું જ હોય અને ખૂટતી આવૃત્તિ તમારે શોધવાની હોય છે.
પહેલા કોષ્ટકમાં સાહેબે તમને શું જોતા શીખવાડ્યું? વર્ગ લંબાઈ, સામાન્ય તફાવત, 11 થી 13, 13 થી 15, 15 17, 17 19, 19 21, 21 23, 25. કેટલાનો તફાવત છે? 2 નો તફાવત છે. તો સૌ પ્રથમ h બરાબર કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. समझ में आया कि नहीं? और एक खास अगत्यની સૂચના, જ્યારે એક ખૂટતી આવૃત્તિ હોય ને બેટા, ત્યારે સિગ્મા એફઆઈ ન આપેલું હોય, પણ જ્યારે બે ખૂટતી આવૃત્તિ હોય ને ત્યારે સિગ્મા એફઆઈ અવશ્ય આપેલું જ હોય. આ સમજવાનું છે ક્યારે શું આપેલું હોય. ચલો, અહીંયા એક ખૂટતી આવૃત્તિ છે તો જરૂર નથી કે સિગ્મા એફઆઈ આપેલું હોય. આપણે લાવી દઈશું ને સરવાળો કરીને. ચલો, 5 ને 4 કેટલા થઈ ગયા? 9, 9 9 કેટલા થઈ ગયા? 18, 18 ને 3 આપણી પાસે 21, 21 ને 6 કેટલા થઈ જશે? 27, 27 ને 3 તમારા થઈ જશે 30, 30 ની અહીંયા આવશે 0, વધી પડી 3, 3 ને 1 4, એટલે કે 40 વત્તા f. આ તમને અહીંયા શું મળી ગયું બેટા? એફઆઈ નો સરવાળો, એટલે કે સિગ્મા એફઆઈ તમને કેટલા મળ્યા? 40 વત્તા f મળ્યા. આ દાખલો ક્યાંનો છે? કૌશલ્ય ચકાસણીનો. ક્યાં આપેલું હોય? નવનીતની પાછળ જ્યારે આ ટાઈપ પૂરી થાય, મધ્યક પૂરા થયા, ત્યારે કૌશલ્ય ચકાસણીની અંદર આ દાખલા તમને આપેલા હશે. આ પણ પૂછાઈ શકે છે, ઘણી વખત પૂછાય છે. કૌશલ્ય ચકાસણી અને મહત્વના ઉદાહરણના દાખલા જે વધારે માર્ક્સના ચેપ્ટર હોય એની અંદર અવશ્ય કરવા. એટલે હું તમને કરાવું છું. ટેક્સ્ટ બુકનો આવો એક દાખલો હું તમને આપીશ હો બેટા, ચિંતા નહીં કરવાની. ચલ, હવે એક્સાઈ, અહીં આપણને એક્સાઈ સાહેબે કેવી રીતે શોધવાનું કીધું કે સાહેબ આ બંનેનો સરવાળો ભાગ્યા 2, 11 ને 13 24 ભાગ્યા 2, 24 ના અડધા 12 થાય. હવે બધામાં ના કરાય. તફાત કેટલાનો? 2 નો. 2 ઉમેરતા જો. 12 ને 2 14 થાય, 14 ને 2 16 થાય, 16 ને 2 18 થાય, 18 ને 2 20 થાય, 20 ને 2 22 થાય, 22 ને 2 24 થાય. હવે આની અંદર જે એ ધારવાનો છે એ ધારવામાં તમારે ઉતાવળ કરવાની નથી. મારી વાત સમજવાની છે, સાંભળવાની છે. કાન ખુલ્લા રાખજો અને એકદમ ધ્યાનથી સમજજો. જ્યારે ખૂટતી આવૃત્તિનો દાખલો હોય ત્યારે તમારે વચ્ચેવાળી સંખ્યાને એ નથી ધારવાનો હોતો. તમારે ફક્ત અને ફક્ત જ્યાં ખૂટતી આવૃત્તિ આપેલી હોય એની એક્ઝેક્ટ સામે જે હોય એને એ ધારવાનું રહેશે. तो आने में ए धारी दीदू, ए बराबर कितना हुआ? ए बराबर 20 हुआ. अब पहली बात तो ये कि हमने यहाँ पे तो एक ही खुटती आवृत्ति ली है, तो उसके सामने जो होगा वो हम ले लेंगे. बट अगर जो 2 खुटती आवृत्ति हो तब क्या होगा? तब वही होगा जो मंजूर खुदा होगा. यानी कि उसमें भी हम ऐसा ही कुछ करेंगे. बस उसके लिए धीरज रखो, वो भी आएगा, फिर समझाएंगे क्या करेंगे. चलो ठीक है, थोड़ा हिंदी थोड़ा गुजराती મજા આવે. ચલો, હવે અહીંયા જે તમે એ ધારો છે એની સામે તમારે શું લખવાનું? 0. ઉપર કેવી એકડી? માઇનસમાં. નીચે કેવી એકડી? પ્લસમાં. -1, -2, -3, -4, 1 અને 2. ક્લિયર? હવે જો એફઆઈ યુઆઈ, એફઆઈ ને યુઆઈ નો ગુણાકાર 3 ચોક 12 થાય, 6 તરી 18, 9 દુ 18, 13 71. 0 કેમ? ગમે ગુણ્યા 0 તો 0 થાય ને ભાઈ. હે, ચલ 5 1 5, 4 2 8. ક્લિયર? 8 ને 5 13, 13 અહીંયા +13, અહીંયા -13. कैंसल आउट हो गए, हम हो गए खुश. क्यों? 8 2 16, 16 ने 2 18 નો આઠડો, વધી પડી 1, 4 વાર 1 એટલે 4, -48 જે છે આ આપણને શું મળી ગયું? सिग्मा एफआई यूआई. क्या हुआ इसका? सिग्मा एफआई यूआई. समझ में आया कि नहीं? हमने समझाया कि नहीं? अच्छा, આટલું સુધી તો તમને આવડી જ જાય. હવે મને એટલો વિશ્વાસ છે તમારા પર. બરાબર. ચલો, હવે આપણે સૂત્ર મૂકવાનું. કયું? x બાર બરાબર સૂત્ર છે a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. ગણતરીમાં મજા આવશે, સમજો. x બાર કે કેટલો? 18. લો ભાઈ, x બાર 18. એ કેટલો ધાર્યો તો? 20. તો એની કિંમત 20. સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા આવ્યા? -48. કેટલા આવ્યા? -48. સિગ્મા એફઆઈ 40 વત્તા f. ના વંચાતું હોય તો મેં અહીંયા લખ્યું છે કેટલું આવ્યું? 40 વત્તા f. અને સામાન્ય તફાવત કેટલાનો છે? 2 નો છે. ક્લિયર બેટા? ચલો, હવે
હવે આ +20 છે, આ બાજુ આવે તો કેવું થઈ જશે -20. એનો મતલબ શું થયો 18 - 20. ક્લિયર? 18 - 20 બરાબર. હવે જુઓ બરાબર જે છે અહીં તમારું શું થયું -48/40 વત્તા f ગુણ્યા કેટલા છે 2. ક્લિયર? ફેમમાં કમ્પ્લીટ આવે છે ને? અહીંયા બધું દેખાય છે ને કમ્પ્લીટ? ના દેખાતું તો થોડું આ બાજુ કરો ને. ચલો હવે જો બેટા અહીંયા સમજવાનું છે 18 માંથી 20 જાય તો કેટલા વધે -2. હવે આ બે ગુણાકારમાંથી કે મારે ભાગાકારમાં જવું આપણે રોકાય? બિલકુલ ના રોકાય, ખોટું લાગે. ચલો અને -48 એમના એમ ભાગ્યા 40 વત્તા f. ક્લિયર? ચલો 2 2 ઉડી ગયા એટલે 2 × 2 માઇનસ પ્લસ 40 વત્તા f ક્યાં ગયા? અહીંયા ગયા. કેમ? એક સાથે ગુણાના એટલા માટે બરાબર 48 એ f બરાબર 48 પ્લસ 40 કે મારા બાજુ જાવ તો -40 f બરાબર કેટલા આવ્યા? 8 આવ્યા. ખૂટતી આવૃત્તિ કેટલી મળી? 8 મળી. ને આ રીતનો દાખલો હવે તમે કરશો કે નહીં કરો? 100% કરશો. ચલો આગળ વધીએ. આવો દાખલો હું તમને આપું હો. ઓકે, તો હવે હું તમને ખૂટતી આવૃત્તિનો એક દાખલો અહીંયા ગણવા આપું છું અને તમારે એનો જવાબ કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે. જેમાં વર્ગ આપેલા છે 11 થી 13, 13 થી 15, 15 17, 17 19, 19 21, 21 થી 23 ને 23 ને 25. તમને લખશે સાહેબ આ તો તમે કરાવ્યો. ના, મેં જે કરાવ્યો એની અંદર અહીં FI અલગ આપેલા હતા બરાબર, અને આની અંદર FI અલગ છે. મતલબ FI છે 7, 6, 9, 13 f. આ f તમારે શોધવાનો છે 5 અને 4. અને x બાર તમને આપેલું છે 18. સામાન્ય તફાવત તમારો 2 જ છે. બધી સિસ્ટમ એની એ જ છે, ફક્ત મેં થોડી અહીંયા FI ની અંદર બદલાવ કરેલો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આપણે આ લેક્ચરની અંદર ફક્ત ને ફક્ત મધ્યક કવર કરવાનું છે અત્યારે, એટલે ટેન્શન લેવાનું નહીં, પણ મધ્યક તમને આવડી જવું જોઈએ. તમારા માટે મધ્યસ્થ માટે એક અલગ વિડીયો લાવીશ, બહુલક માટે પણ એક અલગ વિડીયો લાવીશ. કેમ? એકદમ પરફેક્શન સાથે તમને આપી શકું ને એટલા માટે, અને તમે પણ વિડીયોને પૂરેપૂરો જોઈ શકો, તમારો બહુ સમય ના બગડે એટલા માટે આપણે મધ્યક, મધ્યસ્થ ને બહુલકના અલગ અલગ પાઠ મૂકવામાં આવશે. પણ ચિંતા નહીં કરો ને, બહુ જલ્દી મૂકી દઈશ બરાબર. મને ખબર છે તમારે એક્ઝામ આવે છે, મને તમારી બહુ ચિંતા છે. ચિંતા નહીં કરવાની તમારે. ચાલો હવે આપણે 2 ખૂટતી આવૃત્તિવાળા દાખલા જોઈએ. ઓકે, તો હવે જો આપણે 2 ખૂટતી આવૃત્તિ હોય એવા દાખલા ગણીએ, જેની અંદર મેં તમને કહ્યું હતું કે મધ્યક તો આપેલો હશે જ, સાથે સાથે જ્યારે 2 ખૂટતી આવૃત્તિ આપી હોય ત્યારે એને સિગ્મા FI એટલે અવલોકનોનો ટોટલ કુલ સરવાળો આપવો જ પડે રકમની અંદર, અને આપેલો છે. કેટલો છે? 125. મતલબ ક્યારે સરવાળો આપેલો હશે? જ્યારે 2 ખૂટતી આવૃત્તિ હોય ત્યારે આપેલું હોય. ક્યારે ન આપેલું હોય? જ્યારે 1 ખૂટતી આવૃત્તિ હોય ત્યારે ન આપેલું હોય રકમની અંદર. ક્લિયર? આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. હવે જુઓ પહેલા કોષ્ટકની અંદર આપણે શું જોતા હતા? સામાન્ય તફાવત h. તો લો બેટા h કેટલા છે? h અહીંયા જોઈ લઈએ 0 થી 4 લાગે છે તો 4, પછી 5 થી 9. અચ્છા 0 થી 4 પછી 4 થી શરૂઆત થવી જોઈએ ને, 5 થી થઈ ગઈ, 1 વધી ગયા. એટલે 4 તફાવત નથી, 5 છે બરાબર. બાકી લાગે છે તો બધામાં 4 તફાવત, પણ બધામાં 1 1 વધે છે. દેખો દેખો વધે છે કે નથી વધતું? એટલે h બરાબર કેટલા? 5. આ બસ ખાલી તમને દેખતા આવડવું જોઈએ. આપણે પરીક્ષામાં પ્રેમથી જોતા જ નથી ને, જોજો મજા આવશે. ચાલો હવે જો xi. અચ્છા આમાં એક વસ્તુ બાકી ને, જો આમાં શું કરતા બેટા? સરવાળો. તમે કહો સાહેબ સરવાળો તો આપેલો જ છે, જો એ કરવાનો તો એ કરવાનો. ચાલો F1 ને F2 અંદર એડ કરવાના, એવો સરવાળો. ચલો 6 ને 2 8, 8 ને 1 9, 9 ને 5 14, 14 ને 2 16, 16 ને 8 24 ને 3, 24 ને 3 27, 27 નું 7. વધી પડી 2 ને 1 3 ને 3 6 ને 2 8, 8 તો 8. ચલો 87 વત્તા F1 વત્તા F2. અચ્છા આ ક્યાં લખીશ હું? આના બરાબર લખીશ. કોના બરાબર? સિગ્મા FI બરાબર. એટલે કે 87 વત્તા F1 વત્તા F2 બરાબર મને ટોટલ સરવાળો આપેલો છે કેટલો? 125. એનો મતલબ શું થયો? +87 આ બાજુ જશે તો કેવા થશે? માઇનસ. તો F1 પ્લસ F2 બરાબર કેટલા થઈ ગયા? 125 માઇનસ 87. એનો મતલબ F1 પ્લસ F2 બરાબર 15 માંથી 7 જાય તો કેટલા વધે? 8. 11 માંથી 8 જાય તો કેટલા વધે? 3.
11માંથી 8 જાય તો કેટલા વધે 3 मतलब 38 ક્લિયર। अच्छा तो f1 + f2 બરાબર 38 આવ્યું અને ઇક્વેશન નંબર તમારે 1 આપી દેવાનો ક્લિયર। હવે સમજો xi માં આપણે શું કરતા હતા, આમાં તો શું કરતા હતા, સરવાળો કરતા હતા। xi માં આપણે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 0 + 4 4 ભાગ્યા 2 કેટલા થાય 2 થાય। અચ્છા હવે શું કરવાનું, બધામાં કરવાનું ના, શું કરવાનું 5 5 ઉમેરતું જવાનું। ચલો 2 ને 5 7 7 ને 5 12 12 ને 5 17 17 5 25 સોરી 25 नहीं 22 बराबर થાય 22 ने 5 बेटा 27 27 ने 5 32 32 ने 5 કેટલા થાય 37 37 5 42 ક્લિયર કે નહીં। હવે જુઓ આ તમારી xi તૈયાર ગણવી છે 2 ને 5 7 7 ને 5 12 12 ને 5 17 17 5 22 22 ને 5 27 27 ने 5 32 32 ने 5 37 37 ने 5 42 સાચું તમે કીધું એટલે સાચું માની લીધું બરાબર। હવે इसमें हमने बोला था कि जब जब खुटती आवृत्ति आती है तब तब उसके सामने वाला xi में हम a धारते हैं। ओह बट इसमें तो दो दो खुटती आवृत्ति है, इसमें से हम a किसको धारे, इसमें से हम 70 को कि इसमें से a क्या ले 32 लो, मतलब આમાં તમારે 17 ને a ધારવો છે કે 32 ને a ધારવો છે, મોટું કન્ફ્યુઝન અહીંયા જ છે। સાહેબ આપી દે ને સોલ્યુશન, જે નાનું હોય એને ધારી દો, જલસા પડી જશે। દર વખતે આ જ કરવાનું, નાની ગણતરી થઈ જશે। તો અહીં 17 તને આપણે એ ધારી દઈએ છીએ એટલે એ બરાબર કેટલા 17 ક્લિયર કે નહીં। અચ્છા હવે આની સામે આપણે શું લખીશું, મેં તમને કહ્યું હતું એ આની સામે આપણે એક જ વાત લખવાની આવે 0, જેને એ ધારો એની સામે 0। અને યુઆઈમાં બીજું શું કરતા હતા, એકડી ઉપર એકડી નીચે, ઉપર એકડી કેવી માઇનસમાં, નીચે એકડી કેવી પ્લસમાં, તો -1 -2 -3 1 2 3 4 5। હવે FI UI मतलब FI और UI का गुणाकार 3 तरी 9 8 2 16 12 एका 12 0 35 एका 35 1 2 42 3 गुण્યા F2 3 F2 આને ગણતરીમાં ન લેવાય। 6 ચોક 24 થાય, 5 2 10 થાય ક્લિયર। હવે જો અહીંયા માઇનસનો સરવાળો અહીં પ્લસનો સરવાળો આપણે કરવાનો રહેશે। માઇનસનો સરવાળો જોઈએ 9 6 15 ને 2 17 નો 7 લો વધી પડી 1 2 3 -37। અહીંયા સરવાળો કરીએ 5 ને 2 7 7 ને 4 5 ને 7 ને 4 11 નો એકડો વધી પડી 1 3 4 4 4 8 8 ને 2 10 10 ને 1 111 વત્તા 111 વત્તા 3F2। કોઈક હોશિયાર વિદ્યાર્થી જો આ ભૂલી જાય તો દુઃખ તો થાય બરાબર, એટલે નહીં ભૂલવાનું। તમે બધા હોશિયાર છો એટલે જ કહું છું હોશિયાર, તો યાર વિશ્વાસ રાખો મારા ઉપર, તમે હોશિયાર છો, મારી જોડે ભણી રહ્યા છો કોમેડી થોડી। ચાલો હવે 111 વત્તા 3F2 અહીંયા આવી ગયું। 111 માંથી 37 શું કરવાના, બાદ કરવાના। ચલો 1 માંથી 7 જાય ના જાય, 11 માંથી 7 જાય કેટલા વધ્યા 4 વધ્યા। અહીંયા 11 ની જગ્યાએ કેટલા થયા 10 થયા, 10 માંથી 3 જાય કેટલા વધે 7 વધે, मतलब 74 વત્તા 3F2 આ તમને શું મળી ગયું, સિગ્મા FI UI। कैसा लगा, अच्छा लगा। अब हम क्या करेंगे, अब हम वही करेंगे जो करना चाहिए, मतलब सूत्र મૂકીશું। सूत्र શું છે આપણું, x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI अपॉन सिग्मा FI ગુણ્યા h। अच्छा x બાર આપેલો હોવો જોઈએ ને, આપેલો છે चिंता नहीं करवानी। 22.12 ये कितना है 17 वत्ता सिग्मा FI UI कितना આવ્યા बेटा 74 वत्ता 3F2 कितना 74 वत्ता 3F2 भाग्या सिग्मा FI આપેલા હતા 125 ગુણ્યા સામાન્ય તફાવત h હતો 5 25 50 125 ઉડી ગયા। 17 કે મારા આ બાજુ આવું કોણ ના પાડે, આવી જા ભાઈ, પણ માઇનસ થવું પડશે।
22.12 માઇનસ 17 કરી દેવાનું, ટેન્શન નહીં લેવાનું હો. ચાલ 74 વત્તા 3F2 એમના એમ ભાગ્યા કેટલા હતા 25. અચ્છા 22માંથી 17 બાદ કરવાના કેટલા વધે 5 જ વધે ને, તો કેટલા આવ્યા 5.12. 5.12 ને હું 512 ભાગ્યા 100 લખું તો કોઈ ચિંતા ખરી ના. પછી કે મારા ઉપર જાઓ જતો રહે ભાઈ 25 તો ઉપર, અમને તો ટેન્શન જ છે બરાબર. એટલે ભાગાકારમાં તો એટલે ગુણાકારમાં ગયા બરાબર, ટેન્શન તો ના જ હોય ને. ચલો 74 વત્તા શું આવ્યું 3F2 વો જૈસે થે બરાબર બેટા. હવે જો આ બાજુ આપણે સમજવાનું છે તો જોઈએ આ બાજુ. પહેલાં તો અહીંયા 25 ચોક શું થઈ ગયું 100, એટલે અહીંયા 4 આવી ગયા. 512 ભાગ્યા 4 કરીએ, 4નો ઘડિયો તમને આવડે, 4 એકા 4, 5માંથી 4 ગયા એટલે કેટલા વધ્યા 1 વધ્યા 11 આવ્યા ને, એટલે 4 દુ 8, 11માંથી 8 જાય એટલે 3 વધ્યા 32 આવ્યા, 8 ચોક 32, 128 વધ્યા અહીંયા. હવે प्लस 74 क्या बोलता हमको इस तरफ आना, आ जा माइनस में हो जा, तो -74 हो गया बराबर 3F2 એમના એમ. હવે 128માંથી 74 શું કરશો આપણે બાદ કરશો, 8માંથી 4 જાય તો 4 વધે, 12માંથી 7 જાય તો 5 વધે, 3 કેમાં નીચે જાઓ જતો રહે F2 એમના એમ. ચાલો પાછું 3 એકા 3, 2 વધ્યા 24 આવ્યા, કેટલા તરી 24, 8 તરી 24. અચ્છા ઓકે સાહેબ અમારે એમ કરવું 18 તરી 54, એ ચાલે ને, એ સૌથી સારું બરાબર. એટલે F2 મળી ગયું. હવે F2 મળી ગયું, એની કિંમત આપણે સમીકરણ નંબર 1માં મૂકી દેવાની, એટલે તમને F1 મળી જશે. તો F1 બરાબર તમને મળી જશે 38માંથી 18 બાદ કરી દેવાના. 38માંથી 18 જાય તો F1 બરાબર કેટલા વધે બેટા 20 વધે. તો તમારો ફાઇનલ આન્સર થઈ જાય છે F1 બરાબર 18 નહીં પણ 20 અને F2 બરાબર 18. ક્લિયર? એટલે F1 બરાબર 20 અને F2 બરાબર 18 આપણો રાઈટ આન્સર છે. આવો જ એક મસ્ત મજાનો દાખલો તમે હવે ગણતરી કરી જવાબ આપશો મને, એટલે તમારા માટે એક ફર્સ્ટ ક્લાસ રકમ અહીંયા હું તૈયાર કરું છું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે તમારા માટે ખૂબ જ સરસ મજાની રકમ તૈયાર છે, જેની અંદર 2 ખૂટતી આવૃત્તિ છે, અને આ ખૂટતી આવૃત્તિ તમારે શોધવાની છે. મને વિશ્વાસ છે આવી ખૂટતી આવૃત્તિ તો તમે ફટાફટ મસ્ત રીતે શોધીને નીચે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપશો. અને અત્યાર સુધી જો વિડીયો સારો લાગ્યો હોય તો કોની રાહ જુઓ છો, જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને અવશ્ય લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો. તો અને તો જ મારી અંદર મોટિવેશન આવશે અને હું તમારા માટે અહીં ખૂબ જ સારી રીતે મહેનત કરી શકીશ બેટા. બાકી તો તમને કંઈ કહી નહીં શકતો, તકલીફ ઘણી છે બરાબર. હવે બધી તકલીફો તમારે કહેવાનું કંઈ મતલબ નહીં, કારણ કે તકલીફો કહેવાથી તમને કોઈ ફાયદો નહીં, મને બી ફાયદો નહીં, એટલે એવું બધું નથી કહેતો. પણ અવશ્ય બાબત શું છે કે કંઈ બી કામ હોય ને બેટા, તેમાં થોડી ઘણી તકલીફો તો પડતી જ હોય એમ. છતાં બી જો સાહેબ તમારા માટે કામ કરતા હોય તો તમારે એમને ખૂબ જ સપોર્ટ કરવો જોઈએ અને ખૂબ જ સારી રીતે એમનું માનવું જોઈએ. ક્લિયર? અને દાખલા તમને આવડી જશે, વિશ્વાસ રાખજો બેટા, ચિંતા ના કરો. ચલો હવે આપણે થી વધુથી ઓછાવાળા દાખલાની શરૂઆત કરીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે થી વધુવાળા દાખલા જોઈએ. થી વધુ અને થી ઓછાવાળા દાખલાની અંદર તમને કઈ રીતે રકમ આપેલી હોય અને તમારે આન્સર કઈ રીતે લાવવાનો છે એ તમારે સમજવાનું છે. આની અંદર તમને જે એફઆઈ દેખાય છે, હકીકતમાં એ એફઆઈ ઓરિજિનલ હોતી નથી, મતલબ એની અંદર તમારે બીજી એફઆઈ શોધવાની હોય છે. ક્લિયર? આ વસ્તુ તમારે સમજવાની છે. અહીં વર્ગ આપણને આપેલો છે 0 કે તેથી વધુ, 10 કે તેથી વધુ, આવી રીતે છેક સુધી 100 કે તેથી વધુ તમને આપેલી છે. વિદ્યાર્થીઓની સંખ્યા તમને 80, 77, 72, 65 આ રીતે તમને આપેલું હશે. જ્યારે આ રીતે આપેલું હોય ત્યારે વર્ગ કેવી રીતે પ્રાપ્ય કરવો એના માટે જુઓ, વર્ગમાંથી આપણે આ વર્ગ કેવી રીતે લખવાનો અને આ એફઆઈમાંથી આ એફઆઈ કેવી રીતે લખવાનું. મતલબ આ તમારી રકમ છે, અહીં જવાબ આવશે, આ તમારી રકમ છે, અહીં જવાબ આવશે. પછી વર્ગ અને એફઆઈ થઈ જાય અને પછી એક્સઆઈ યુઆઈ અને એફઆઈ યુઆઈ જે રીતે આપણે સાદો દાખલો કરતા હતા પદ વિચલનની રીતે, એ જ રીતે આપણે કરવાનો રહેશે. ક્લિયર? હવે જો 0 કે તેથી વધુ નીચે શું દેખાય છે બેટા 10, તો અહીં શું આવી જશે 0 થી 10. આ રીતે લાસ્ટ છે 100 કે તેથી વધુ, એટલે લાસ્ટમાં આવવું જોઈએ 100 થી 110. ક્લિયર? તો ગણી 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90, 90 થી 100 અને 100 થી 110. બરાબર બેટા? જો આ રીતે તમારે જવાબની અંદર લખવાનું રહેશે.
હવે એફઆઈ જ્યારે થી વધુ હોય, શું હોય? થી વધુ હોય ત્યારે તમને એફઆઈ અવલોકનોનો સરવાળો ક્યાં આપેલો હશે? ઉપર આપેલો હશે. ક્યાં આપેલો હશે? ઉપર આપેલો હશે. એટલે અહીં જે સંખ્યાઓ આવશે એ બધાનો સરવાળો તમને 80 આપેલો છે. એટલે અહીં બેટા સિગ્મા એફઆઈ જે છે એ ઓલરેડી 80 આપેલી છે. દેખાતી નથી પણ મેં દેખાડી દીધી તમને. ક્લિયર બેટા? હવે આમાંથી જે ઓરિજિનલ એફઆઈ તમારે શોધવી હોય ત્યારે તમારે શું કરવાનું રહેશે? બાદ બાકી કરવાની રહેશે. કઈ રીતે? જો 77 માંથી, અચ્છા 77 માંથી 80 કે 80 માંથી 77? 80 માંથી 77, બરાબર. મતલબ બંને વચ્ચે તફાવત કેટલો છે એ આપણે જોવાનો છે. તો 80 અને 77 તફાવત કેટલો બેટા? 3 નો. 77 માંથી 72 જાય કેટલા વધે બેટા? 5 વધે. 72 માંથી 65 જાય કેટલા વધે બેટા? 7 વધે. હવે 65 માંથી 55 જાય કેટલા વધે બેટા? 10 વધે. 55 માંથી 43 જાય એટલે 7 અને ઓલા છે 5 એટલે કેટલા વધશે? આપણે 12 વધશે. ક્લિયર? હવે 43 માંથી 28, 43 માંથી 28 કેટલા વધશે બેટા? ઓલા 2 ને 3 15 એટલે કેટલા થઈ ગયા? 5 એટલે 15. ક્લિયર? 43 માંથી 28 15 આવ્યા. 28 માંથી 16 એટલે 8 માંથી 6 જાય તો 2 વધે. 2 માંથી 1 જાય તો 1 એટલે પાછું 12 આવ્યું. 16 માંથી 10 જાય એટલે કેટલા વધશે બેટા? 6 વધશે. 10 માંથી 8 જાય એટલે કેટલા વધે? 2 વધે. 8 માંથી 0 જાય એટલે 8 વધે અને છેલ્લે 0 એમના એમ. ક્લિયર? કોઈ એમ કે સાહેબ તમે ઉપરથી ચાલુ કર્યું, મારે તો નીચેથી કરું. તો નીચેથી કરો બેટા, પણ યાદ શું રાખવાનું? અહીં જે સંખ્યા હોય તે તમારે એ નિયમ મૂકી દેવાની, પછી કરો બાદ બાકી. મૂળીનું એ જ રહેશે. પણ અહીંથી કરશો તો ભૂલ થવાની સંભાવના રહેશે જ નહીં. ક્લિયર થઈ ગયું? એટલા માટે હવે જો આ દાખલો તમે ધ્યાનથી જુઓ. વર્ગ મળી ગયો, એફઆઈ મળી ગયું. રીત કઈ થઈ ગઈ? સાદી રીત. એનો મતલબ શું કે પદ વિસ્તરણની રીતે એ આપણે જે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા h વાળા સૂત્રની મદદથી આ દાખલાને આપણે સોલ્વ કરી શકીએ છીએ અને કરી દઈશું. ચલો એક્સઆઈ કેવી રીતે શોધવાનું? બંનેનો સરવાળો ભાગ્યા 2, 10 વત્તા 0 ભાગ્યા 2 કેટલા થાય? 5 થાય. હવે સામાન્ય તફાવત કેટલો છે? 10 10 નો. તો h બરાબર કેટલા? 10. તો બધામાં 10 10 ઉમેરતું જવાનું આમાં બેટા. કેટલા થઈ ગયા? 15, 25, 35, 45, 55, 65, 75, 85, 95, 105. એક્સઆઈમાં શું કરતા હતા સાહેબ? એ ધારતા હતા, ધારેલો મધ્યક. કેટલું આવશે જુઓ? 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 હોય એટલે ઉપર 5, નીચે 5, વચ્ચે જે સંખ્યા આવે એને એ ધારી દેવાનું. જો આ 5 થઈ ગયા, ઉપર પણ 5 થઈ ગયા અને વચ્ચે સંખ્યા કઈ આવી? 55. એને શું ધાર્યું? એ. તો એ બરાબર કેટલા? 55. બરાબર. હવે એ હોય એની સામે શું લખવાનું? 0. ઉપર માઇનસમાં એકડી, નીચેમાં પ્લસ એકડી. એની એ જ સિસ્ટમ, કોઈ નવું નથી. ચલો -1, -2, -3, -4, -5. 1 2 3 4 5. હવે શું છે? એફઆઈ યુઆઈ. તો એફઆઈ કઈ હોય? આમાં ભૂલ થવાની સંભાવના. ઓકે સાહેબ આ એફઆઈ નથી, આ એફઆઈ ઓરિજિનલ છે હો. તો એફઆઈ યુઆઈ 5 તરી 15, 5 ચોક 20. અચ્છા 3 પછા 15 હતા. મેં કીધું 5 2 વાર. ચાલો 3 પછા 15, 5 ચોક 20, 7 તરી 21, 10 દુ 20 થાય, 12 એકા 12 થાય, 0 આવી ગયા. પાછું 12 એકા 12, 6 દુ 12, 2 તરી 6, 8 ચોક, અચ્છા 8 ચોક 32 અને 0 ગુણ્યા ગમે એટલા તો 0 જ થાય. अब हम क्या करें? अच्छा મને તો એક મસ્ત વસ્તુ દેખાણું. +12 -12 કેન્સલ. બીજું તમને કોઈ દેખાતું જ બોલજો પાછા, શરમાતા નહીં. અચ્છા ચલો હવે કોઈ મજા આવે એવું નહીં એટલે કરી દઈએ સરવાળો. 1 ને 5 કેટલા થયા? 6, 4 ને 1 કેટલા થયા? અચ્છા 6 અને 1 કેટલા થઈ ગયા? 7. કેટલા વધ્યા? 76. ફરીથી ગણું. 5 ને 1 6 લખ્યા બેટા. 2 4 ને 2 6 ને 1 7 એટલે -76 આવ્યો અહીંયા સરવાળો. અહીં સરવાળો હવે કરી દઈએ. આ 1 12 તો જતા જ રહ્યા છે. અચ્છા 6 અને 4 કેટલા થયા? 10 ની શૂન્ય વધી પડી 1, 1 ને 1 2 અને 3 કેટલા થઈ ગયા? 2 અને 3 5 એટલે 50. ક્લિયર? 6 4 10 ની શૂન્ય વધી પડી 1 2 3 5 50. 76 માંથી 50 કેટલા વધે? 26 વધે. પણ કેવા વધે? 26 માઇનસ. કેમ? મોટી સંખ્યાનું ચિહ્ન. તો સિગ્મા એફઆઈ યુઆઈ
क्या आया -26 क्या आया -26 बस હવે બેટા ખાલી ગણતરી કરીને જવાબ લાવવાનો રહ્યો કરી દઈએ જુઓ સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h ક્લિયર આ રીતે આપણે હવે ધ્યાનથી સમજીશું કે અહીં એની કિંમત કેટલી છે આપણી પાસે એની કિંમત આપણે 55 ધારી હતી બેટા તો એની કિંમત કેટલી આવી ગઈ 55 તો અહીંયા લખી દીધા 55 સિગ્મા fi ui આપણી પાસે આવી ગયા -26 તો અહીંયા લખી દઈશું બેટા -26 સરવાળો મેં તમને કીધું 80 આપેલો છે 80 અને તફાવત જે છે તફાવત કેટલાનો હતો અચ્છા તફાવત હતો 10 10નો તો અહીંયા આવી જશે 10 0 0 કેન્સલ આઉટ થઈ ગયા 55 એમના એમ પ્લસ માઇનસ -26 ભાગ્યા 8 વધ્યું 8નો ઘડ્યો તો આપણને આવડે જ છે ચલ 55 એમના એમ માઇનસ 8 કે 8 8 2 16 8 તરી 24 ભાગ ચાલશે તો 8 તરી 24 લખ્યા પોઈન્ટ લખ્યું કેમ 26 માંથી 24 જાય એટલે 2 વધ્યા અને પાછળ શું આવી ગયું 0 આવી ગયું એટલે 20 થયા એટલે પાછું 8 2 16 20 માંથી 16 જાય એટલે કેટલા વધ્યા 4 વધ્યા 4 ની પાછળ 0 મૂકશો એટલે 40 થશે અને 8 50 કેટલા થઈ ગયા બેટા 40 એટલે 26 ભાગ્યા 8 એટલે કેટલા થઈ ગયા 3.25 બરાબર હવે બાદબાકી કરી દઈએ ફટાફટ ચલો 55 માંથી 3 બાદ કરશો કે 55 માંથી 4 60 તો 55 માંથી 4 બાદ કરે કેટલા વધ્યા 51 બરાબર બેટા 51 અચ્છા 25 હોય એટલે કેટલા લખી દીધા 75 તમે બાદ બાકી ચેક કરી લેજો બાદ બાકી તમારી તો સાચી જ હોય એવો મને વિશ્વાસ છે મારી પણ સાચી છે બેટા ક્લિયર થઈ ગયું હવે આ રીતનો એક દાખલો હું તમને આપવા જઈ રહ્યો છું ધ્યાનથી મસ્ત રીતે આરામથી મારી જેમ હસતા હસતા રમતા રમતા દાખલો ગણી દેવાનો હો ચાલો ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણેથી ઓછી વાળો જે દાખલો છે હું તમને આપું છું તમને એમ થશે કે સાહેબ તો અન્યાય કરે પોતેથી વધી વાળો દાખલો ગણાય બેસી જાય અને આમાંથી ઓછી વાળો આવે બેટા હું તમને સમજાવતો હું તમને આવડી જશે યાર વિશ્વાસ રાખો જો થી ઓછી વાળુમાં કશું નથી થી વધુ વાળુમાં સરવાળો ઉપર હતો થી ઓછી વાળુને સરવાળો ક્યાં છે નીચે છે એટલે ટોટલ સરવાળો તમારો અહીંયા કેટલા છે સિગ્મા fi કેટલું થઈ જશે બેટા 51 થઈ જશે કોઈ ગાઈડ કે ચોપડી અંદર જોવા ન જતા એની અંદર આ દાખલો હશે તો બહુલકનો કે મધ્યસ્થનો હશે પણ આપણે મધ્યક અહીંયા સોલ્વ કરવાનું હોય બરાબર એટલે કોપી તો નહીં જ થાય બરાબર ચાલો ક્લિયર થઈ ગયું હવે અહીં ઓછીવાળી જે છે એમાં તમને કીધું કે 140 કરતાં ઓછી હવે આ જગ્યાએ 140 કરતાં કેટલી ઓછી લેશો 5 5 ઓછી છે એટલે તમને ખબર પડી જવી જોઈએ ભાઈ 140 145 એવું કરતું જવાનું 165 કરતાં ઓછી છે એટલે લાસ્ટ આવશે 160 થી 165 ક્લિયર બેટા એકદમ સિમ્પલ છે આનો જવાબ લાવી કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જવાબ આપજો મજા પડી જશે ચાલો હવે આપણે લાસ્ટ એન્ડ ફાઇનલ જેની અંદર સામાન્ય તફાવત એટલે કે h સમાન નથી એવો એક VIP દાખલો ગણવા જઈ રહ્યા છીએ તો તૈયાર થઈ જાઓ ફટાફટ ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જ્યારે તફાવત સરખો ન હોય ત્યારે FI વાળી રીત વાપરીશું કાં તો FI XI વાળી રીત વાપરીશું બરાબર હવે જોઈએ આની અંદર તફાવત કેમ સરખો નથી 20 થી 60 એટલે કેટલા તફાવત છે 40 નો છે 60 થી 100 પણ 40 નો છે પરંતુ 100 થી 150 એટલે કે 50 નો તફાવત આવે છે મતલબ આની અંદર બધામાં તફાવત સરખો આપેલો નથી વર્ગ લંબાઈ સમાન આપેલી નથી તો એના માટે XI જે છે આપણે બધાનો સરવાળો ભાગ્યા 2 કરીને જ શોધવું પડશે ક્લિયર તો જો 60 + 20 એટલે કેટલા થયા બેટા 80 થયા 80 ના અડધા કેટલા થઈ ગયા 40 આ રીતે બધામાં કરવું પડશે XI ની અંદર ક્લિયર ચલો 100 + 60 એટલે 160 અને 160 ના અડધા કેટલા થઈ ગયા બેટા 80 હવે જો અહીં 150 + 100 એટલે કેટલા થયા 250 250 ના અડધા 125 બરાબર હવે 200 ને 100 100 ને 50 50 એટલે જો 200 ને 100 એટલે કેટલા થયા 300 300 ના 100 એટલે કેટલા થઈ ગયા ટોટલ બેટા 400 પરંતુ 400 ના અડધા કેટલા કરશો તમે 200 જ કરશો ને ક્લિયર એ જ રીતે ચલો 50 ને 50 100 થઈ ગયા અને આ 3 ને 2 5 એટલે 500 ને 100 એટલે 600 અને 600 ના અડધા કેટલા કરશો 300 થઈ જશે બરાબર બેટા ચલો હવે 50 ને 50 100 એટલે 3 ને 4 7 700 ને 1 800 છે 800 ના અડધા કેટલા થઈ જશે બેટા 400 થઈ જશે હવે જુઓ આની અંદર ટોટલ સંખ્યાઓ કેટલી છે 1 2 3 4 5 અને 6 બરાબર 6 હોય તો અહીં આ બે વચ્ચે આવે છે મતલબ ઉપર 2 નીચે 2 પરંતુ આ બંનેમાં જે નાની સંખ્યા હોય એને આપણે એ ધારીશું એટલે એ આપણે કેટલું ધાર્યું છે એ આપણે ધાર્યું છે 125 ક્લિયર થઈ ગયું એ આપણે કેટલું ધાર્યું છે 125 એની સામે આપણે 0 તો મૂકીશું પણ અહીં -1 -2 -3 અહીંયા કરવાનું આવતું નથી ક્લિયર બેટા અહીં સરવાળો જે છે એ આપણને 45 આપ્યો છે એટલે કે સિગ્મા fi જે છે એ કેટલા આપ્યા છે 45 આપેલા છે
હવે સમજીએ કે અહીં આપણે બાદબાકી કરીને જ ડીઆઈ મેળવવાનું છે, મતલબ એક્સઆઈ માઇનસ એ કરો ને ત્યારે તમને ડીઆઈ મળે. ટૂંકમાં 125માંથી 40 જાય, અહીંયા માઇનસમાં લખવાનું. ક્લિયર? હવે જુઓ 125માંથી તમારે કેટલા બાદ કરવાના છે બેટા? 40 બાદ કરવાના છે. તો સૌપ્રથમ 5માંથી 0 જશે તો કેટલા વધ્યા? 5, અને 12માંથી 4 જાય કેટલા વધ્યા? 8, એટલે -85 આવશે. કેમ? કારણ કે આપણે આમાંથી આ બાદ કરવાનું હતું એટલા માટે. ક્લિયર? ચાલો હવે 5માંથી 0 જશે એટલે પાછા 5, 12માંથી 8 જાય એટલે કેટલા વધ્યા? 4, એટલે -45. હવે આની અંદર આપણે 200માંથી 125 જશે એટલે 75 વધશે, 300માંથી 125 જશે તો 175 વધશે, અને 400માંથી જો 125 જશે તો 275 વધશે. બરાબર બેટા? હવે જો એફઆઈ ડીઆઈ એટલે એફઆઈ અને ડીઆઈનો આપણે ગુણાકાર કરવાનો રહેશે. 7 × 50 35 નો પાછળો વધી પડી 3, 7 × 8 56, 56 ને 3 59. કેમાં લખવાનું? માઇનસમાં લખવાનું. 7 × 50 35 નો પાછળો વધી પડે 3, 7 × 8 56, 56 ને 3 કેટલા થઈ જશે? 59. ચલો 25 નો પાછળો વધી પડે 2, 5 ચોક 20 ને 2 કેટલા થઈ ગયા બેટા? 22, એટલે -225. અચ્છા 16 × 0 એટલે અહીંયા શું આવશે બેટા? 0. હવે અહીંયા કેટલા છે? અચ્છા 12 છે ને, તો 12 × 50 60 ની 0 વધી પડી 6, 12 × 7 84, 84 ને 6 કેટલા થાય બેટા? 90 થાય, એટલે 900 આવશે. ક્લિયર? હવે 2 × 50 10 ની 0 વધી પડી 1, 17 × 34 ને કેટલા થઈ ગયા? 35. પછી 3 × 50 15 નો પાછળો વધી પડી 1, 7 × 21 ને કેટલા થઈ ગયા? 22 નો બગડો. બરાબર બેટા? વધી પડી 2, 3 × 6 ને 2 કેટલા થઈ ગયા? 3 × 6 ને 2 કેટલા થઈ ગયા? 5. ફરીથી એક વખત કરી દઈએ. 3 × 50 15 નો પાછળો વધી પડી 1, 7 × 21 ને 1 22 નો બગડો વધી પડી 2, 3 × 6 ને 2 કેટલા થઈ ગયા? અચ્છા 3 × 6 ને 2 કેટલા થઈ ગયા? 6 ને 2 8. ક્લિયર? આ રીતે અહીં આપણે ગણતરી કરી. ઓકે, તો જો બેટા હવે અહીં આનો સરવાળો કરીશું, અહીં આનો સરવાળો કરીશું. ક્લિયર? ચલો 5 ને 5 10 ની 0 વધી પડી 1, 9 ને 1 10 ને 2 12 નો બગડો વધી પડી 1, 5 ને 1 6 ને 2 કેટલા થઈ ગયા બેટા? 8, એટલે કેટલા આવી ગયા? 820. અહીં આપણે કરીએ 5 આવશે, પછી 5 ને 2 7 થઈ ગયા, 8 ને 9 કેટલા થઈ ગયા? 17 ને 3 કેટલા થશે બેટા? 20 થઈ જશે. હવે 20 75 માંથી 820 આપણે શું કરવાના? બાદ કરવાના. 5 માંથી 0 જાય તો કેટલા વધશે બેટા? 5 વધશે. 7 માંથી 2 જાય તો પણ 5 વધશે, અને 20 માંથી 8 જાય તો કેટલા વધે બેટા? 12 વધે. કેટલા વધે? 12. તો આ તમને મળી ગયું સિગ્મા એફઆઈ યુઆઈ. શું મળી ગયું? સોરી, સિગ્મા એફઆઈ ડીઆઈ મળ્યું, નોટ યુઆઈ. અહીં આપણે શું હતું? એફઆઈ ડીઆઈ. તો શું આવડ્યું? સિગ્મા એફઆઈ ડીઆઈ. હવે ફક્ત તમારે આને તમારે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ આની અંદર મૂકી અને જવાબ લાવવાનો છે. ચલો એની કિંમત કેટલી છે બેટા? 125. સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા આવ્યા? 1255. અને સિગ્મા એફઆઈ આપણો સરવાળો કેટલો હતો? 45. હવે આટલી ગણતરી કરી તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે, અને આનો જવાબ પણ તમારે આપવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સારી રીતે અહીંયા હું તમને આપવાનો પીરસવાનો પ્રયત્ન કરું છું. મહેનત લાગે છે, થાક લાગે છે બેટા, છતાં એક પણ દિવસ ગેપ પાડ્યા વગર તમને અવશ્ય આવી જ રીતે મારે કામ આવવું છે, અને તમને ખૂબ જ સારું રિઝલ્ટ લેવડાવવામાં મદદ કરવી છે. અને એના માટે તમે મને ઘણો સપોર્ટ કર્યો છે ને, હજુ પણ સપોર્ટ કરતા રહેજો. બીજા મિત્રો સુધી આપણા વિડીયોઝને શેર કરતા રહેજો, જેથી ગુજરાતનો પ્રત્યેક વિદ્યાર્થી આપણા વિડીયોઝ લેક્ચરનો લાભ લઈ શકે. અને જો અત્યાર સુધી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન દબાવીને રાખજો, અને ખૂબ સપોર્ટ કરતા રહેજો. નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો. કામ કરતે રહો, લેકે પ્રભુ કા નામ. જય જય જલારામ. હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ. હું છું કૌશલ ઠક્કર, ટીઆર કૌશલ સાયન્સ ચેનલ પર આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની માર્ચ 2022ની બોર્ડની એક્ઝામ માટે આપણે ગણિત વિષયની અંદર લિબર્ટીના લેટેસ્ટ પેપર સેટનું વિભાગ એ અને વિભાગ સીનું સોલ્યુશન કરવાની શરૂઆત કરી ચૂક્યા છીએ. સાથે સાથે આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા થવાની ખુશીની અંદર ચેપ્ટર નંબર 14 એટલે કે આંકડાશાસ્ત્રમાં મધ્યકનો એક વિડીયો જે છે આપણી ચેનલ પર મુકાઈ ગયો છે, અને આ જે પાર્ટ 2 એટલે કે બહુલક તમને હું શોર્ટ ટ્રીક દ્વારા શીખવાડવાનો
છું। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આ વિડીયોને લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન દબાવીને રાખજો, જેથી કરીને આવનારા એજ્યુકેશન વિડીયોની અપડેટ તમને અવશ્ય મળતી રહે। સાથે સાથે તમે જે રીતે આપણા વિડીયોઝ લેક્ચરનો લાભ લઈ રહ્યા છો એ જ રીતે ગુજરાતનો પ્રત્યેક વિદ્યાર્થી આપણા વિડીયોઝ લેક્ચરનો લાભ લઈ અને બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ સારા માર્ક્સ લાવી શકે, એના માટે આ વિડીયોને ખૂબ જ શેર કરજો। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બહુલકની શરૂઆત કરીએ। બહુલકની અંદર આપણે ટોટલ 1, 2, 3 અને 4 રીતો છે। આ 4 રીતની બહુલકની અંદર બધામાં સૂત્ર તો એનું એ જ લાગુ પડે છે, પરંતુ થોડો તફાવત છે। એ તફાવત આજે આપણે સમજવાનો છે। સાથે સાથે શોર્ટ ટ્રિક દ્વારા પરીક્ષાની અંદર કઈ રીતે ગણતરી કરવી એ પણ આપણે શીખી જઈશું। ક્લિયર? તો સૌપ્રથમ તો આપણી પહેલી સાદી રીત આવશે। હવે આ સાદી રીતની અંદર તમને અહીં ખૂટતી આવૃત્તિ આપેલી હોતી નથી, ફક્ત ને ફક્ત બહુલક શોધવાનું કીધું હોય છે। ક્લિયર? બીજા નંબરની અંદર આવશે એક ખૂટતી આવૃત્તિ હોય એવા એક્ઝામ્પલ્સ, એક ખૂટતી આવૃત્તિ હોય એવા એક્ઝામ્પલ્સ। ક્લિયર બેટા? ત્રીજા નંબરની અંદર આવશે બે ખૂટતી આવૃત્તિ હોય, બે ખૂટતી આવૃત્તિ હોય એવા એક્ઝામ્પલ્સ આપણે કરવાના રહેશે બહુલકની અંદર। અને યાદ રાખો, મેં તમને મધ્યકમાં પણ કીધું છે, મધ્યસ્થમાં પણ કહીશ અને બહુલકમાં પણ કહું છું કે જ્યારે એક ખૂટતી આવૃત્તિ આપેલી હોય ત્યારે સિગ્મા FI એટલે કે n ની જરૂર હોતી નથી। જ્યારે બે ખૂટતી આપેલી હોય ત્યારે અવશ્ય સિગ્મા FI એટલે કે n ની આવશ્યકતા હોય છે। જો એ ન હોય તો રકમમાં 100% મિસ્ટેક હશે। ક્લિયર બેટા? તો બે ખૂટતી આવૃત્તિ આપેલી હોય ત્યારે હંમેશા શું હોવું જોઈએ રકમની અંદર? જે શોધવાનું છે એ તો તમને મળશે જ, મતલબ બહુલકનો દાખલો તો બહુલક તો હશે જ, સાથે સાથે સિગ્મા FI એટલે કે n પણ આપેલું હોવું આવશ્યક છે, જરૂરી છે। ક્લિયર? અને લાસ્ટ અહીંયા જે છે એ તમારે હશે થી વધુ અને થી ઓછું, બરાબર? આ રીતના જે વર્ગ આપેલી હોય છે થી વધુ થી ઓછી, બરાબર? આ રીતના વર્ગવાળા પણ આપણે દાખલા કરવાના છે। આ બધાની અંદર આપણે જે સૂત્ર જે છે એ સૂત્ર તો એની અંદર એકનું માત્ર એક જ કોમન સૂત્ર આવે છે કે Z બરાબર L વત્તા કૌંસમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H। ક્લિયર? જેમાં L જે છે એ અધસીમા છે, F1, F2 અને F0 છે એ આવૃત્તિઓ છે અને H જે છે એ સામાન્ય તફાવત છે। આપણે મેઇન તો એ સમજવાનું રહેશે કે F1, F0 અને F2 કઈ રીતે આવે છે, બરાબર? જો આટલી વસ્તુ તમે સમજી ગયા તો સામાન્ય તફાવત તો તમને ખબર જ હોય છે, સાથે સાથે L કઈ રીતે આવે છે એ પણ આપણે સમજવાનું છે। અને આ 4 રીત જે છે એની અંદર કઈ રીતે એક્ઝામ્પલ ગણવા જેથી કરીને તમારે એક પણ ભૂલ ના પડે એ આજે આપણે શોર્ટ ટ્રિક દ્વારા સમજવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને પહેલેથી કરીને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો, કારણ કે આની અંદર તમને અદ્ભુત શોર્ટ ટ્રિકો મળવાની છે। ક્લિયર બેટા? તો આ તમારે શું કરવાનું છે? એક જ સપોર્ટ કરવાનો છે આપણી ચેનલને કે તમારે આપણા વિડીયોને સહેજ પણ સ્કીપ નથી કરવાનો, કારણ કે અહીંયા તમે સ્કીપ કરશો તો ગણતરી પણ અહીંયા શોર્ટ ટ્રિક દ્વારા હોય છે બેટા, તો એ ગણતરી પણ તમને લાભકારક થઈ શકે છે, જેથી કરીને તમારે આ વિડીયોને તો અવશ્ય પહેલેથી કરીને અંત સુધી જોવાનો છે। ક્લિયર બેટા? ચલો હવે આપણે આગળ વધીએ છીએ। હવે જો બેટા, અહીં સાદી રીતનો આપણે દાખલો છે, એમાં બહુલક આપણને શોધવાનું કહ્યું છે। તો અહીં વર્ગ આપણને આપે છે 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 અને 100 થી 120। મતલબ તમે જોઈ શકો છો તફાવત જે છે આની અંદર, હા, બહુલકમાં તફાવત ઓલવેઝ સમાન જ હશે। મતલબ તફાવત કેટલાનો છે? તો તફાવત 20 નો છે। તો H બરાબર તમે કેટલા લખી દેશો બેટા? 20 લખી દેશો। આ રીતે બોક્સ બનાવી દેવાનું। બીજા નંબરમાં જો વાત કરીએ, અહીં આપણે F1, F0 અને F2 શોધવાના છે। હવે તમે મને એમ કહો કે પહેલો નંબર કોને આવે? જ્યારે તમારે સૌથી વધારે ગુણ આવે ને ત્યારે તમારે પહેલો નંબર આવે। તો એ જ વસ્તુ છે બેટા, FI ની અંદર તમારે સૌથી વધારે જે છે આંકડો એને આપણે F1 એટલે કે પહેલો નંબર આપીશું। ક્લિયર? તો સૌથી વધારે અહીંયા બેટા 61 છે, તો આને આપણે શું લખી દઈશું? F1। ક્લિયર? હવે એકડીની અંદર એક પહેલા શું આવે? એક પહેલા 0 આવે, તો એની ઉપરવાળું જે હોય એને તમારે આપી દેવાનું છે F0। એકડી પછી શું આવે કે સાહેબ 2 આવે, તેની નીચે હોય એને શું આપી દઈશું? F2। બીજી વસ્તુ કે જ્યારે F1 હોય એની એક્ઝેક્ટ સામે અધસીમા જે છે, આને ડાબી બાજુ એને અધસીમા કહેવાય અને જમણી બાજુ હોય એને ઉધ્વસીમા કહેવાય। તો જે અધસીમા છે એને આપણે L કહીશું। તો L બરાબર કેટલા થઈ ગયા બેટા? 60। હવે તમારી પાસે L પણ છે, F0, F1, F2 અને H બધું જ તમારી પાસે છે। ફક્ત તમારે Z બરાબર L વત્તા કૌંસમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H,
આની અંદર કિંમત મૂકી અને ફટાફટ આન્સર લાવી દેવાનો રહેશે. ચલો એલ બરાબર કેટલા છે બેટા 60 છે, તો એલની કિંમત સાહેબે કેટલી મૂકી દીધી 60 વત્તા F1 માઇનસ F0. F1 ની કિંમત કેટલી છે બેટા 61, F0 છે આપણા 52 अपॉन 2F1 એટલે 2 કૌંસમાં F1 છે 61 માઇનસ F0 આપણી પાસે છે 52 અને F2 આપણી પાસે કેટલા છે, F2 છે આપણી પાસે 38. ક્લિયર? અને ગુણ્યા H એટલે સામાન્ય તફાવત આપણી પાસે 20 નો તફાવત છે. હવે જુઓ 60 એમના એમ વત્તા 61 માંથી 52 જાય એટલે કેટલા વધે બેટા 9 વધે. કેટલા વધે? 9 વધે. અહીં ગુણાકાર કરીએ 2 એકા 2 અને 6 દુ 12 એટલે 61 દુ કેટલા થશે 122. બંને માઇનસ હોવાથી માઇનસ માઇનસ પ્લસ એટલે કે સરવાળો કરવાનો, પરંતુ ચિહ્ન કેવું આવશે? માઇનસ આવશે. 2 ને 8 10 ની શૂન્ય વધી પડી 1, 5 ને 1 6 ને 3 કેટલા થઈ ગયા બેટા 9. બરાબર? અને ગુણ્યા જે છે તમારા 20 એ એઝ ઇટ ઇઝ તમારે મૂકી દેવાના રહેશે. ફરીથી વાત કરીએ અહીં તો કે અહીં 60 વત્તા 9 એમના એમ બરાબર ગુણ્યા શું છે 2 અને 10 કરી દઈએ. 20 ની જગ્યાએ આપણે 2 ગુણ્યા 10 લખ્યા છે. ક્લિયર? હવે 90 માંથી 122 માંથી તમારે કેટલા બાદ કરવાના બેટા? 90 બાદ કરવાના છે. તો 122 માંથી 90 જાય તો 32 વધે. કેટલા વધે બેટા? 32 વધે. હવે આ 32 જે છે અહીંયા ઉડાડો તો 16 દુ 32 થઈ જાય. કેટલા થઈ જાય બેટા? 16 દુ 32 થઈ જાય. અને 9 ગુણ્યા 10 એટલે કે 90 ભાગ્યા 16 એટલે 5.625 સમથિંગ થશે. હા કેટલા થશે બેટા? 5. હા થઈ જશે 5.625. તો અહીંયા જો 60 એમના એમ અને 9 ગુણ્યા 10 એટલે કેટલા થયા? 90 ભાગ્યા 16 એટલે કેટલા થાય બેટા? 5.625. બરાબર? તમે ગણતરી કરી લેજો, મારે ગણતરી અહીં થઈ ગઈ છે. અચ્છા, હવે 60 વત્તા 5.625 એટલે કેટલા થાય? 65.625. કેટલા થઈ જશે બેટા? 65.625. આ તમારો શું થઈ ગયો? બહુલક થઈ ગયો. એકદમ સહેલામાં સહેલું હોય ને આંકડાશાસ્ત્રની અંદર તો બહુલક હોય છે, કારણ કે તમને ખાલી કોષ્ટકમાંથી આ વસ્તુ ખબર પડી જાય ને પછી તો ફક્ત ગણતરી કરવાની હોય છે, સૂત્ર આવડતું હોય તો. ક્લિયર બેટા? હવે જો સાદી રીતનો એક દાખલો તો અહીંયા મેં કરાવ્યો છે. એક દાખલો હું તમને અહીંયા ઘરેથી કરવા આપું છું અને મને વિશ્વાસ છે કે તમે આ જે દાખલા હું તમને આપું છું એનો નીચે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જવાબ આવશો. બરાબર? ચલો હવે તો હું તમને એક દાખલો આપું છું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આ રકમ જે છે એ તમારે સોલ્વ કરી અને તમારે એનો આન્સર કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો રહેશે. જો આની અંદર વર્ગ આપેલો છે 0 થી 10, 10 થી 20, 20 થી 30. એનો મતલબ કે h જે છે એ તમને કેટલા આપેલા છે? સામાન્ય તફાવત 10, 10 નો તમને તફાવત આપેલો છે. મોટામાં મોટી સંખ્યા તમે ધ્યાનથી જોશો તો તમને કઈ દેખાય છે? 20 દેખાય છે. એટલે આ તમારું શું થઈ જશે બેટા? F1 થઈ જશે. એની ઉપર F0 હોય, એની નીચે F2 હોય અને એની સામે જે છે એ તમને L મળી જશે. બધી જ કિંમતો મેં તમને લખીને આપી દીધેલી છે. ફક્ત તમારે Z L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H આની અંદર તમારે આ બધાની કિંમત મૂકી અને આન્સર લાવવાનો છે. ઓકે બેટા? તો ફટાફટ મસ્ત રીતે આન્સર લાવી દો અને નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવો કે એટલે મને ખબર પડે કે તમે મારી સાથે મહેનત કરી રહ્યા છો કે નથી કરી રહ્યા. ક્લિયર? ચલો હવે આપણે એક ખૂટતી આવૃત્તિવાળા દાખલા જોઈએ. ઓકે, તો હવે જો અહીં આપણને ખૂટતી આવૃત્તિ એ શોધવાની કીધી છે જે F છે. ક્લિયર બેટા? અને એની અંદર બહુલક આપણને ઓલરેડી આપેલો છે 39. હવે જુઓ આપણે જ્યારે આ રીતનો દાખલો હોય તો સિસ્ટમ તો એની એ જ છે, બધી પ્રોસેસ એની એ જ છે. અને મેં તમને કહ્યું હતું જ્યારે એક ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ને ત્યારે સિગ્મા એફઆઈ એટલે કે n આપેલી હોવી જરૂરી નથી અને નથી જ આપેલું, ઓબ્વિયસ નહીં જ આપેલું હોય. ક્લિયર? ચલો હવે જો આની અંદર સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે તો કે સાહેબ 7 છે. તેને પહેલો નંબર અપાય એટલે F1 બરાબર 7. એની ઉપર જો હોય એને F0 કહેવાય એટલે F0 બરાબર કેટલા થઈ ગયા? F. અને એની F1 ની નીચે હોય એને શું કહેવાય બેટા? F2. એટલે F2 બરાબર કેટલા થઈ ગયા? 4. આ કહાની તમને ખબર હોવી જોઈએ. F1 ની એક્ઝેક્ટ સામે ડાબી બાજુ છે અધસીમા એટલે એને કહેવાય L. અને તફાવત તમે જુઓ 5 થી 15, 15, 25 એટલે કેટલા કેટલાનો? 10, 10 નો તફાવત છે એટલે H બરાબર કેટલા છે બેટા? 10. હવે આ જેટલી પણ અહીંયા કિંમતો મૂકી છે આ બધાની કિંમત આપણે સૂત્ર Z કયું છે સૂત્ર? Z બરાબર L વત્તા F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. આની અંદર આપણે આની કિંમતો મૂકીએ. ચલો બેટા બહુલક કેટલો છે? 39. L અધસીમા કેટલી આવી હતી આપણી? 35. ક્લિયર? ચલો F1 માઇનસ F0 આપણે કિંમત મૂકીશું. F1 છે 7, F0 છે F એટલે 7 માઇનસ F અપોન 2F1 એટલે 2. F1 છે 7, F0 છે F અને F2 છે આપણા 4. ક્લિયર?
અને એચ કેટલા છે બેટા 10 છે. હજુ સૌ પ્રથમ 35 ને આ બાજુ લાવશો તો કેવા થઈ જશે માઇનસ થઈ જશે. તો 39 માઇનસ 35 બરાબર 7 માઇનસ એફ એમના એમ ભાગ્યા 7 દુ 14, 14માંથી 4 જાય તો કેટલા વધે 10 વધે. ફરીથી 7 દુ 14માંથી 4 જાય તો 10 વધે માઇનસ એફ એમના એમ. અને આ 10 જે ગુણાકારમાં છે એ 10ને કહીએ આપણે કે બેટા તું ભાગાકારમાં જતું રહે. ક્લિયર. હજુ 39માંથી 35 જાય તો કેવા વધે બેટા 4 વધે ભાગ્યા 10 છે અને હું 5 દુ 10 લખી શકું જેથી કરીને 2 દુ 4 થઈ જશે અને 7 માઇનસ એફ ભાગ્યા 10 માઇનસ એફ એજ ઇટ ઇઝ આપણે લખી દઈશું. આ 2 દુ 4 એટલે અહીંયા 2 જ વધ્યા છે. ક્લિયર. હવે આ જે છે અહીંયા ગુણાશે આ અહીંયા ગુણાશે બરાબર. એટલે 10 દુ કેટલા થઈ જશે અહીં 20 થઈ ગયા માઇનસ 2 ગુણ્યા એફ એટલે કેટલા થશે બેટા 2f થઈ જશે. ક્લિયર. બરાબર. હવે જો 5 સીતા કેટલા થશે 35 અને આ કેટલા થઈ જશે 5f એટલે કેટલા થઈ ગયા બેટા 35 માઇનસ 5f 35 માઇનસ કેટલા થઈ ગયા 5f. ક્લિયર. હવે જો માઇનસ 5f ને આ બાજુ લાવશો એટલે કેટલા થઈ જશે પ્લસ 5f માઇનસ 2f એમના એમ 35 એમના એમ પ્લસ 20 ને આ બાજુ જવા દો તો કેવા થશે માઇનસ 20 થઈ જશે. 5f માંથી 2f જાય એટલે કેટલા વધશે 5 માંથી 2 જાય એટલે 3f અને 35 માંથી 20 જાય એટલે 15 તો f બરાબર 15 ભાગ્યા 3 તો f બરાબર કેટલા મળી ગયા બેટા 5 મળી ગયા. ક્લિયર. તો એકદમ સિમ્પલ છે બહુલક કંઈ એટલું લેન્ધી છે નહીં છતાં અહીં હું તમને કેમ કરાવું છું કારણ કે તમારી એક પણ નાનકડી પણ ભૂલ ન થાય. હવે આ જ રીતનો એક એક્ઝામ્પલ હું તમને આપું છું જેનો જવાબ કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો રહેશે. અને હા વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન દબાવી રાખજો જેથી કરીને તમે જેટલા મારી સાથે જોડાયેલા રહેશો તમે વિડીયોને લાઇક કરશો નીચે સારામાં સારી કોમેન્ટ કરશો તો એટલું મને મોટિવેશન મળશે અને હું તમારા માટે રેગ્યુલર ડેલી વિડીયો મૂકતો રહીશ. ક્લિયર બેટા. તો મને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને હું પણ તમને સપોર્ટ કરતો રહું. ઓકે ચલો એક એક્ઝામ્પલ તમને આપું છું કરવા. ઓકે તો હવે જો ખૂટતી આવૃત્તિ માટે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો છે જેમાં બહુલક તમને 34.5 આપેલું છે. અહીં એક જ ખૂટતી આવૃત્તિ છે જે એ છે જે તમારે શોધવાની રહેશે. સૌથી મોટામાં મોટું 53 છે એટલે એ આવશે f1 આ થશે f0 અહીંયા થશે f2 અને એની સામે 32 જે છે એ તમારું l થઈ જશે. બધી જ કિંમત મેં તમને આપી દીધી છે અને તમારે ફક્ત સૂત્રની અંદર મૂકી અને કિંમત મૂકી અને જવાબ લાવી અને નીચે કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપવાનો રહેશે. હવે આપણે 2 ખૂટતી આવૃત્તિવાળા એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 2 ખૂટતી આવૃત્તિવાળા દાખલા જોઈએ જેની અંદર આપણને બહુલક કેટલું આપેલું છે 45 આપેલું છે અને ટોટલ સંખ્યા એટલે કે સિગ્મા એફઆઈ અથવા એન આપણને 50 આપેલું છે. મેં તમને કહ્યું હતું કે જ્યારે બહુલકની અંદર અથવા મધ્યકની અંદર અથવા મધ્યસ્થની અંદર ખૂટતી આવૃત્તિની અંદર 2 ખૂટતી આવૃત્તિ શોધવી હોય ત્યારે અવશ્ય એમને એન અથવા સિગ્મા એફઆઈ આપેલું હોવું જોઈએ અને અહીં આપણને એ 50 આપેલું છે. પછી આગળ વધીએ તો સૌપ્રથમ જુઓ સૌથી મોટામાં મોટું કોણ છે તો કે સાહેબ 12 છે તો 12 ને f1 આપી દીધું એની ઉપર f0 હોય એની નીચે f2 હોય અને f1 ની એક્ઝેક્ટ સામે ડાબી બાજુ એટલે કે અધર સીમા l હોય છે. આટલી કહાની તમને ખબર છે એટલે મેં એમને લખી દીધી છે. હવે ફક્ત આપણે કિંમત મૂકવાની છે પણ કિંમત મૂકતા પહેલાં આપણે આની અંદર શું કરવું પડશે સરવાળો કરવો પડશે અવલોકનોનો સરવાળો જે આપણને 50 આપેલો છે. ક્લિયર. તો જોઈએ 12 ને 10 કેટલા થઈ ગયા 22 22 ને 4 કેટલા થશે 26 26 ને 4 કેટલા થઈ જશે બેટા 30 30 ને 8 38 એટલે અહીં 38 વત્તા x વત્તા y 38 વત્તા x વત્તા y બરાબર કેટલા આપેલા છે 50 આપેલા છે. તો x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 50 માંથી 38 બાદ કરીએ તો x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળી જશે બેટા 12 મળી જશે. આને ઇક્વેશન નંબર 1 આપી દેવાનું. ક્લિયર બેટા. હવે આપણે ગણતરી કરીશું z બરાબર l વત્તા f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h સૂત્ર મૂકી ગણતરી કરી. ચલો z બરાબર l વત્તા કૌંસમાં f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. ક્લિયર. ચલો z એટલે કે બહુલક કેટલો આપે છે બેટા 45 આપેલો છે તો અહીંયા સાહેબે લખી દીધું 45 l અધસીમાં 40 છે તો અહીંયા લખી દેવાનું 40 f1 માઇનસ f0 f1 આપણી પાસે છે 12 f0 છે x તો અહીંયા થશે બેટા 12 માઇનસ x. હવે 2f1 એટલે 12 દુ 24 થઈ જશે માઇનસ f0 x હતા અને
F2 કેટલા છે? F2 આપણા 10 છે. ક્લિયર બેટા? અને તફાવત પણ 10 છે. ઓકે બેટા, ચલો હવે આગળ વધીએ. 40 કે મારે આ બાજુ આવો આપણે રોકાય ના રોકાય, પણ પ્લસ છે આ બાજુ કેવા થઈ જશે? માઇનસ. તો 45 માઇનસ 40. હવે આ 10 છે ગુણાકારમાં છે અને ક્યાં જવું છે? ભાગાકારમાં. તો ક્યાં જતું રહેશે બેટા? ભાગાકારમાં. બરાબર. હવે જોઈએ 12 માઇનસ 1 એઝ ઇટ ઇઝ આપણે લખી દઈશું. અને 24 માંથી 10 જશે કેટલા વધે? 14. નીચે x જે છે તેમ એમ, એટલે કે 14 માઇનસ x એમ એમ. સમજો 45 માંથી 40 જાય તો 5 વધે અને 5 ભાગ્યા 10 એટલે શું થાય? 5 દુ 10 એટલે 1 ભાગ્યા 2. અહીંયા 12 માઇનસ x એમ ના એમ, અહીંયા 14 માઇનસ x એમ ના એમ. 14 માઇનસ x અહીંયા ગુણાશે, 2 અહીંયા ગુણાશે, એટલે 14 માઇનસ x જે છે એક સાથે ગુણાય એટલે 14 માઇનસ x જ વધે. 12 દુ 24 માઇનસ 2 ગુણ્યા x એટલે કેટલા થશે બેટા? 2x. હવે માઇનસ 2x આ બાજુ આવે કેવા થઈ જશે? પ્લસ 2x. એટલે અહીંયા આવશે બેટા 2x માઇનસ x બરાબર 24 એમ ના એમ, પ્લસ 14 ઓલી બાજુ જશે તો માઇનસ 14. એટલે x બરાબર કેટલા આવી ગયા બેટા? 10. હવે આ x બરાબર 10 એમ કે છે કે મને સમીકરણ 1 માં મૂકી દેવાનું, ટેન્શન નહીં લેવાનું. બરાબર. ચલો સમીકરણ 1 x પ્લસ y બરાબર કેટલા હતા? 12. x કે હું 10 વત્તા y બરાબર 12. તો y બરાબર 12 માંથી 10 જાય એટલે કેટલા વધ્યા? 12 માંથી 10 જાય એટલે કેટલા વધે? 2 વધે. કેટલા વધે બેટા? 2 વધે. તો y ની કિંમત કેટલી મળી ગઈ? 2 મળી ગઈ. ક્લિયર? તો આ રીતે એકદમ સિમ્પલ છે બહુલક, તો તમને આવડી જ જશે 100%. તો એના માટે એક મસ્ત ફર્સ્ટ ક્લાસ તમારા જેવો એક એક્ઝામ્પલ આપું છું, ગણીને કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપજો. ક્લિયર? ચલો ઓકે. તો હવે જો બેટા અહીંયા આપણને બહુલક જે છે 33.1 બરાબર આપેલું છે અને ટોટલ કુલ આવૃત્તિ બરાબર એટલે કે સિગ્મા fi અથવા n 100 આપેલું છે. અહીં આપણે x અને y આ ખૂટતી આવૃત્તિ જે છે જે શોધવાની રહેશે. ક્લિયર બેટા? તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. આનો આન્સર અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. હવે આપણે લાસ્ટ એન્ડ ફાઇનલ રીત એટલે કે થી વધુથી ઓછાવાળા એક્ઝામ્પલની શરૂઆત કરીએ. ક્લિયર બેટા? ચલો ઓકે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લાસ્ટ એન્ડ ફાઇનલ થી ઓછુંવાળા એક્ઝામ્પલ ગણીએ. અહીં જો આપણને આ રકમ આપેલી છે વર્ગ અને આ fi આ રકમ છે. ક્લિયર? કે થી ઓછું વાળામાં 38 થી ઓછું, 40 થી ઓછું, એવું લાસ્ટ છે 52 કરતાં ઓછું. એનો મતલબ લાસ્ટ આપણે શું આવવું જોઈએ? 50 થી 52 આવવું જોઈએ. કેમ? તફાવત અહીં આપણે કેટલાનો છે બેટા? 2 નો તફાવત છે. ક્લિયર? તો અહીં જો વર્ગ આપણે બનાવીશું 38 થી ઓછું ને તફાવત જો 2 નો હોય તો કેટલું ઓછું હોય? 2 જ ઓછું હોય ને. તો કોની વચ્ચે આવે? 36 થી 38 વચ્ચે આવશે. 38 થી 40 એવી રીતે લાસ્ટ ક્યાં સુધી? 50 થી 52 એટલે 52 કે તેથી ઓછું થઈ ગયું. ક્લિયર બેટા? હવે જો અહીં fi આપણને આપેલું હોય, જ્યારે મેં તમને કીધું હતું કે થી ઓછું વાળું એક્ઝામ્પલ હોય તો fi નો સરવાળો જે છે ક્યાં આપેલો હશે? નીચે આપેલો હશે. અને જો થી વધુ વાળો એક્ઝામ્પલ હોય તો સરવાળો ક્યાં આપેલો હશે? ટોચ ઉપર એટલે કે ઉપર આપેલો હશે. અહીંથી ઓછું એટલે સરવાળો ટોટલ કેટલો છે? 35 છે. અહીં આપણે આ fi માંથી ઓરિજિનલ fi મેળવવાની રહેશે. તો fi કેવી રીતે મેળવવાની? બાદબાકી કરવાની. 35 માંથી 31 જાય તો 4 રહેશે. 31 માંથી 28 જાય તો 3 વધે. બરાબર. 28 માંથી 14 જાય તો 14 વધે. 14 માંથી 9 જશે તો 5 વધશે. 9 માંથી 5 જાય તો 4, 5 માંથી 3 જાય તો 2, 3 માંથી 0 જાય તો 3 અને 0 એમ ના એમ એઝ ઇટ ઇઝ. ક્લિયર? તો આ રીતે તમારે આ બે કોષ્ટક જે છે અવશ્ય આ રીતે ભરવાના રહેશે. હવે તમારી પાસે જે એક્ઝામ્પલ સાદો એક્ઝામ્પલ હોય ને એવો તૈયાર થઈ ગયો હોય. તમે જોઈ શકો આમાં સૌથી મોટામાં મોટું કોણ દેખાય? કે સાહેબ આ ભાઈ મોટા દેખાય છે. એટલે કે 14 જે છે સૌથી મોટું છે. તો એને આપણે શું નામ આપશો? F1. એની ઉપર હોય એને કહેવાય F0. એની નીચે હોય એને શું કહેવાય બેટા? F2 કહેવાય. ક્લિયર? F1 ની એક્ઝેક્ટ સામે અહીં આ જે છે ડાબી બાજુ એને શું કહેવાશે? L. એટલે L બરાબર આપણી પાસે કેટલા છે? 46. તફાવત h બરાબર કેટલાનો તફાવત છે? 2 નો તફાવત છે. ક્લિયર બેટા? તો આ રીતે તમે આની ગણતરી કરી શકો છો. હવે બસ ફક્ત z બરાબર L વત્તા F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ h. આની અંદર તમારે શું કરવાનું છે? કિંમત મૂકવાની છે ને જવાબ લાવવાનો છે. લાવી દઈએ. તો L કેટલા છે બેટા? 46 છે. તો અહીંયા લખી દઈશું 46 વત્તા F1 માઇનસ F0. F1 છે 14 માઇનસ અહીંયા કેટલા આવશે બેટા? F0 છે 5. 2F1 એટલે 2 ગુણ્યા 14 માઇનસ 5 માઇનસ F2 કેટલા છે આપણી પાસે? F2 છે આપણી પાસે 3. તો અહીંયા કેટલા લખી દઈશું બેટા? 3 ગુણ્યા h એટલે કે સામાન્ય તફાવત 2 નો છે. એટલે 46 m ના m 14 માંથી 5 જાય કેટલા વધશે બેટા? 9 વધશે. અહીંયા 14 દુ 28, 28 માંથી 5 ને 3 8 જતા રહ્યા.
તો 28માંથી 8 જતા રહ્યા તો કેટલા વધ્યા બેટા? 20 વધ્યા ને. અને અહીંયા 2 હતા તો અહીંયા 2 દાન 20 થઈ ગયા. તમે જોઈ શકો કે 9 ભાગ્યા 10 એટલે કેટલા થાય? 0.9 થાય. તો અહીં આપણને જવાબ શું મળશે બેટા? 46 વત્તા 0.9 એટલે કે 46.9 બરાબર. આ આપણો થઈ ગયો બેટા બહુલક. તો Z બરાબર તમને કેટલો મળી જશે? 46.9. તો આ લાસ્ટ આપણે રીતથી બહુલકને અહીંયા સમાપ્ત કરીએ છીએ. કાલે સાંજે 7 વાગે મધ્યસ્થનું ખૂબ જ શોર્ટ ટ્રીક દ્વારા, કારણ કે સૌથી વધારે જો વિદ્યાર્થી મિત્રોને તકલીફ પડતી હોય ને બેટા તો એ મધ્યસ્થની અંદર પડે છે. કારણ કે મધ્યસ્થની અંદર એમને એ નથી ખબર પડતી કે કઈ બાજુથી આપણે દાખલો કરવાનો રહેશે. મતલબ ખૂટતી આવૃત્તિ હોય ત્યારે શું કરવું છે, થી વધુ થી ઓછાવાળા ત્યારે શું કરવું. આ મધ્યસ્થનો એક સુપર બેસ્ટ ફર્મો જે છે કાલે તમને મળવા જઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. કારણ કે કાલે જે છે ખૂબ જ અગત્યનો વિડીયો આવવાનો છે. કાલે મધ્યસ્થનો વિડીયો આવશે તો તમારે મધ્યસ્થની અંદર એક પણ માર્ક્સ તમારો નહીં કપાય. આપણે મધ્યક અને બહુલકની અંદર જે રીતે તમને એક્ઝામ્પલ કરાયા છે બરાબર, એના કરતાં પણ સારી વસ્તુ છે મધ્યસ્થની અંદર. કેમ? કારણ કે મધ્યસ્થની અંદર ભૂલ થવાની સંભાવના બહુ હોય છે અને એ જ મારે તમારી જે સંભાવના બહુ હોય છે ને એ એકદમ કાઢી દેવી. તમારે એક પણ ભૂલ ના પડે એવા તમને તૈયાર કરવા છે. એના માટે તમારે મને સપોર્ટ કરવાનો રહેશે બેટા. આપણા વિડીયોઝને બહુ જ શેર કરો, ખૂબ જ શેર કરો, જેથી કરીને આખા ગુજરાતની અંદર એક પણ વિદ્યાર્થીઓ ના હોવો જોઈએ કે જે આપણા વિડીયો લેક્ચરનો લાભ ન લઈ શકતી હોય. ક્લિયર બેટા? તો બસ આટલું જ કહીશ. નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો અને મમ્મી પપ્પાની વાત તમને જે પણ કહે છે એ તમે માનતા રહેજો. અત્યારે બસ વાંચવાનો સમય બેટા બિલકુલ પણ બીજે ક્યાંય તમે સમય ના બગાડો. આ સમય એક વખત જતો રહેશે પછી આ સમય વાંચવાનો જે છે તમને ફરીથી નહીં મળી શકે બેટા. ક્લિયર? આ ઓછા દિવસ છે, હવે બસ ફક્ત 20 દિવસ બાકી છે અને આ 20 દિવસની અંદર જ તમારે ખૂબ જ સારું રિઝલ્ટ લાવવાનું છે. તમે સાથે સાથે બીજા વિષયની પણ તૈયારી કરતા રહેજો. ક્લિયર બેટા? તો નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો. काम करते रहो, लेके प्रभु का नाम. जय जय जलाराम. હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ. હું છું કૌશલ ઠક્કર અને ટીઆર કૌશલ સરની ચેનલ પર આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની માર્ચ 2022ની બોર્ડની એક્ઝામ માટે આપણી ચેનલ પર લિબર્ટીના લેટેસ્ટ પેપર સેટનું વિભાગ એ અને વિભાગ સીનું સોલ્યુશન તો ચાલુ જ છે. સાથે સાથે બેઝિક મેથ્સ માટે વરદાન રૂપ સાબિત થયું ચેપ્ટર નંબર 14 એટલે કે આંકડાશાસ્ત્રની પણ આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ, જેની અંદર ખૂબ જ સરસ રીતે કોન્સેપ્ટ ક્લિયર થાય એવી બધી જ રીતના દાખલા જે છે કોન્સેપ્ટ ક્લિયર થાય એવા કમ્પ્લીટલી તમને મધ્યક અને બહુલક આપણી ચેનલ પર મુકાઈ ગયા છે. સાથે સાથે એની અંદર એક દાખલો મેં કરાવેલો છે અને એક દાખલો મેં તમને હોમવર્કમાં આપેલો છે. તો જે વિદ્યાર્થી મિત્રોને મધ્યકના દાખલા કરવાના બાકી છે, મધ્યકનો વિડીયો જોવાનો બાકી છે અને બહુલકનો વિડીયો જોવાનો બાકી છે, તો આ વિડીયો પતી જાય એના પછી અવશ્ય મધ્યક અને બહુલકના વિડીયો જોવાનું રાખજો. સાથે સાથે જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સમાં છો તો પણ બેટા આ વિડીયો તો તમારા માટે ખૂબ જ અગત્યનો છે. કારણ કે ચાહે સ્ટાન્ડર્ડ મેથ્સમાં હોય કે બેઝિક મેથ્સમાં હોય, બધાને મધ્યસ્થની અંદર ક્યાંક નાનકડી ભૂલ થઈ શકે છે અને મધ્યસ્થ એક એવું છે કે જેની અંદર ભૂલ થવાની સંભાવના હોય છે. તો બેટા તમારી ભૂલ ન થાય એના માટે આ વિડીયો શૂટ રહી રહ્યો છે અને તમને ખૂબ જ સરસ મજાનું અહીંયા જ્ઞાન પીરસીશ. તો આ વિડીયો જે છે તમે પહેલેથી કરીને અંત સુધી જોજો, જેથી કરીને અંદર તમારે મધ્યસ્થની અંદર એક પણ માર્ક્સ બોર્ડની પરીક્ષાની અંદર ના કપાય અને બેઝિક મેથ્સવાળાને આ ચેપ્ટરમાં 15 માર્ક્સ રોકડા મળી જાય. એટલા માટે આ વિડીયોને પહેલેથી કરીને અંત સુધી જોતા રહેજો. સાથે સાથે આ વિડીયોનો લાભ તમે જે રીતે લઈ રહ્યા છો એ રીતે ગુજરાતનો પ્રત્યેક વિદ્યાર્થી આપણા વિડીયો લેક્ચરનો લાભ લઈ શકે તેના માટે આપણા વિડીયોઝને તમે આખા ગુજરાતમાં શેર કરજો. અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આ વિડીયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુ આપેલું બેલ આઇકન દબાવીને રાખજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મધ્યસ્થની શરૂઆત કરીએ. મધ્યસ્થની અંદર અહીં આપણને 4 રીતે એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. એક છે સાદી રીત, એક છે થી વધુથી ઓછાવાળા દાખલા, એકમાં છે 1 ખૂટતી આવૃત્તિ અને લાસ્ટ 2 ખૂટતી આવૃત્તિ હોય ત્યારે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આ બધા માટે સૂત્ર તો આપણી પાસે ઓનલી એક જ છે. એક અને માત્ર એક જ સૂત્ર યાદ રાખવાનું છે, પરંતુ એની અંદર તફાવત આપણે બધામાં સમજવાનો રહેશે. જેમ કે સાદી રીત જ્યારે હોય છે બરાબર, સાદી રીત હોય 1 ખૂટતી આવૃત્તિ આપેલી હોય કે 2 ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય, આ 3 જે રીત છે આ 3 રીતની અંદર તમને એફઆઈ આપેલું હશે પરંતુ તમારે સીએફ શોધવાનું રહેશે. ક્લિયર બેટા? તો અહીં પહેલી રીત જે સાદી રીત છે
ક્લિયર? પછી એક ખૂટતી આવૃત્તિ હોય અને બે ખૂટતી આવૃત્તિવાળા એક્ઝામ્પલ હોય તો આ બધાની અંદર તમારે શું કરવાનું રહેશે? CF શોધવાનું રહેશે. અહીં જ્યારે હું તમને કોષ્ટક બતાવું છું તો અહીં આપણે વર્ગ હોય, વર્ગ પછી બેટા FI હોય, FI પછી શું હોય? CF. બરાબર? તો આની અંદર આ ત્રણ જે મેં તમને બતાવ્યા છે, સાદી રીત, એક ખૂટતી આવૃત્તિ અને બે ખૂટતી આવૃત્તિ, આ ત્રણની અંદર તમને હંમેશા વર્ગ અને FI આપેલા હશે અને FI પરથી તમારે CF શોધવાનું છે. હવે તમારે આમાં યાદ શું રાખવાનું છે? FI પરથી CF તમારે શોધવાનું હોય ત્યારે હંમેશા થશે સરવાળો. અચ્છા, હવે સરવાળો કેમ થશે એ તમારે યાદ રાખવું હોય તો જ્યારે આપણે જમણી બાજુ જઈએ ને બેટા ત્યારે આપણે સરવાળો કરવાનો અને ડાબી બાજુ આવીએ ત્યારે આપણે શું કરવાનું બેટા? બાદ બાકી કરવાની. ક્લિયર? તો અહીંયા હું લખતો નથી પણ મેં તમને સમજાવી દીધું કે આની અંદર તમારે સાદી રીત, એક ખૂટતી આવૃત્તિ કે બે ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય ત્યારે હંમેશા તમારે વર્ગ પછી FI આપેલું હશે. વર્ગ પછી જે કોષ્ટકમાં આપેલું હશે એ FI જ હશે અને એમાંથી તમારે CF જે છે સરવાળો કરીને શોધવાનું છે. કઈ રીતે શોધવાનું છે એ પણ તમને સમજાવી દઉં. ધારો કે અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 5 છે. તો સૌ પ્રથમ 2 જે છે એ તો એમને એમ લખી દઈશું. પછી 2 + 3 એટલે કેટલા થશે? 5. 5 ને 5 કેટલા થશે બેટા? 10. તો આ રીતે તમારે સરવાળો કરવાનો રહેશે. કઈ ત્રણ રીત? સાદી રીત, એક ખૂટતી આવૃત્તિ અને બે ખૂટતી આવૃત્તિવાળા દાખલામાં. પરંતુ જ્યારે થી વધુથી ઓછું વાળું આવે ત્યારે એની અંદર તમને જે બે કોષ્ટક આપેલા હશે રકમમાં, એમાં એક કોષ્ટક તો વર્ગ હશે પરંતુ બીજું કોષ્ટક જે છે એ તમને CF આપેલું હશે, FI બિલકુલ પણ કદાપી આપેલું નહીં હોય. આ વસ્તુનું ધ્યાન જો વિદ્યાર્થી મિત્રો તમે નથી રાખતા તો અવશ્ય તમારો દાખલો ખોટો પડશે. મતલબ થી વધુથી ઓછાવાળા દાખલામાં તમને વર્ગ આપેલું હશે, વચ્ચે FI આપેલું નહીં હોય અને CF આપેલું હશે, CFI આપેલું હશે. એનો મતલબ શું થયો બેટા? કે CFI માંથી આપણે FI શોધવી પડશે. હવે જ્યારે CF માંથી FI શોધવું છે તો કઈ બાજુ આવો છો? આપણે ડાબી બાજુ આવો છો. અચ્છા, ડાબી બાજુ આવો તો શું કરવું પડે? બાદ બાકી કરવી પડે. જેમ જમણી બાજુ ગયા તો સરવાળો કર્યો, તો ડાબી બાજુ આવો તો શું કરવું પડે? બાદ બાકી કરવી પડે બેટા. ઠીક? ધારો કે હું તમને અહીંયા સમજાવું છું કે અહીં તમારી પાસે 10 છે, અહીં તમારી પાસે 12 છે, અહીં તમારી પાસે ધારો કે 15 છે. આ રીતે તમને એક કોષ્ટક આપેલું હશે, મતલબ જે તમને ઉપર લખેલું હોય એમાં એક વર્ગ હશે, બીજા નંબરમાં જે કોષ્ટક હશે એ હંમેશા CFI હશે, FI આપેલું નહીં જ હોય. અચ્છા, એ ખબર કેવી રીતે પડવી? થી વધુથી ઓછાવાળા દાખલા હોય ત્યારે આવું જ થશે. આ તમારે યાદ રાખવાનું બેટા. હવે જો એમાં પણ પહેલી સંખ્યા તો એજ ઇટ ઇઝ તમારે મૂકી દેવાની. પછી બાદ બાકી કરીશું બેટા. 10 માંથી 12 જશે તો કેટલા વધશે? 2 વધશે. 15 માંથી 12 જશે તો કેટલા વધશે? 3 વધશે. તો આ રીતે તમારે ગણતરી કરવાની રહેશે. ક્લિયર બેટા? જો આમાં તમારે બિલકુલ પણ ભૂલ ન પડવી જોઈએ, અવશ્ય ધ્યાન તમારે રાખવાનું છે. આ એક કહાની જે મેં તમને અહીંયા કીધી છે એને યાદ રાખી લેજો. બીજી વસ્તુ, ચલો પહેલો કોન્સેપ્ટ અહીંયા મેં તમને ક્લિયર કર્યો કે કયાની અંદર FI આપેલું હોય, કોની અંદર CFI આપેલું હોય. ફક્ત એક જ એવી વસ્તુ છે જેની અંદર CFI આપેલું હોય અને એ છે થી વધુથી ઓછાવાળા દાખલા. બાકી કોઈ પણ રીત હોય એની અંદર તમને FI આપેલું હશે. ક્લિયર? ચલો હવે આ બીજી વસ્તુ તમને વાત કરું. જ્યારે સાદી રીત અને થી વધુથી ઓછાવાળા દાખલા છે, સાદી રીત અને થી વધુથી ઓછાવાળા દાખલા છે એની અંદર તમારે અહીં CFI માં લાસ્ટમાં જે n આવે છે એના પછી તમારે એના અડધા કરવાના છે, એટલે કે n/2 કરવાના છે. n/2 કર્યા બાદ આપણે જોવાનું રહેશે કે આ n/2, ધારો કે અહીંયા n 100 આવે છે તો 100 ના અડધા 50, એ 50 કોની વચ્ચે આવે એ કઈ બાજુ જોશું? તો કે સાહેબ એ આપણે CFI વચ્ચે જોશું. ધારો કે અહીં સમજો, અહીંયા હું ધારો કે લખી દઉં છું 40ની જગ્યાએ ધારો કે 32 લખી દઈએ. ઓકે, 32 લખી દઈએ બેટા. બરાબર? તો 32ના અડધા કેટલા થશે? 16 દુ 32 થશે. તો 16 કોની વચ્ચે આવે એવું અહીંયા હોય. ધારો કે અહીંયા 17 હોય બેટા, તો કોની વચ્ચે આવશે? આ બંનેની વચ્ચે આવશે. ટૂંકમાં જે n/2 હશે ને એ n/2 તમારે કઈ બાજુ જોવાનું છે? CFI માં જોવાનું છે કે કોની વચ્ચે આવે છે. ક્લિયર થઈ ગયું? ક્યારે? જ્યારે સાદી રીત હોય અને થી વધુથી ઓછાવાળા દાખલા હોય ત્યારે. પરંતુ જ્યારે ખૂટતી આવૃત્તિ હોય એટલે તમને મધ્યસ્થ આપેલો હશે અને મધ્યસ્થ જે છે એ કોઈ દિવસ CFI માં ન હોય. મધ્યસ્થ તમારે કઈ બાજુ જોવાનું છે? ડાબી બાજુ, એટલે કે વર્ગની અંદર જોવાનું છે. કે તમારે ધારો કે મધ્યસ્થ હું અહીંયા લખું છું 28.5. સમજો,
મધ્યસ્થ શું લખ્યો બેટા મેં 28.5 લખ્યો છે. બંનેની અંદર આ સિસ્ટમ લાગુ પડશે બરાબર. આ બંનેમાં જે મેં સિસ્ટમ કઈ કીધી કે n/2 કઈ બાજુ જોવાનું CFIમાં જોવાનું રહેશે. પરંતુ જ્યારે મધ્યસ્થ આપેલો એટલે કે ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય ત્યારે તમારે અહીંયા વર્ગ આપેલો હશે, ધારો કે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, આ રીતે તમને વર્ગ આપેલા હશે. અને 28.5 ક્યાં આવે એ તમારે આ બાજુ નથી જોવાનું. 28.5 કોની વચ્ચે આવે તો કે સાહેબ 20 અને 30ની વચ્ચે આવે. એની અંદર જે ડાબી બાજુવાળું હશે એને આપણે L લેશો, અહીંયા જે આવશે એને આપણે F લેશો, અને એની ઉપર હશે એને આપણે શું લેશો CF લેશો. આ સિસ્ટમથી કામ કરવાનું છે બેટા. ક્લિયર? અને મધ્યસ્થનું સૂત્ર છે M બરાબર L વત્તા n/2 માઇનસ CF અપોન F ગુણ્યા H. H એટલે સામાન્ય તફાવત ઓલવેઝ સરખો હશે. F એટલે કઈ રીતે શોધવાનું મેં તમને હમણાં અહીંયા કીધું. છતાં આપણે એક્ઝામ્પલ જ્યારે ગણીશું આ બધી રીતના એટલે તમને કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. પરંતુ એક શરત છે કે આ વિડીયોને પહેલેથી કરી અંત સુધી જોવાનો છે તો જ ખબર પડશે, બાકી તમે અટવાશો પરીક્ષાની અંદર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે કોન્સેપ્ટ ક્લિયર કર્યા બાદ હવે આપણે શું કરવાનું છે, એક્ઝામ્પલ કરવાના છે. એક એક્ઝામ્પલ હું તમને કરાવીશ અને એક હું તમને હોમવર્કમાં આપીશ, જેનો આન્સર તમારે નીચે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે. અને મને વિશ્વાસ છે વિદ્યાર્થી મિત્રો કે એક વખત તમે આને સમજી ગયા ને પછી તમારે આંકડાશાસ્ત્રની અંદર એક પણ માર્ક્સ નહીં કપાય. બરાબર બેટા? તો એના માટે ફૂલ એકદમ પાવરફુલ જોશ સાથે તમે અહીંયા સમજો, નોટબુકની અંદર લખો અને પછી પ્રેક્ટિસ કરો જે હું તમને આપું છું એક્ઝામ્પલ, અને સાચો આન્સર લાઈને બતાવો કે સાહેબ અમને ખરેખર આવડી ગયું છે. ક્લિયર બેટા? ચલો શરૂઆત કરીએ છીએ સૌપ્રથમ સાદી રીતથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને મધ્યસ્થ શોધવાનું કહ્યું છે, જેમાં વર્ગ છે 65 થી 85, 85 થી 105 એટલે લાસ્ટ 185 થી 205. ટૂંકમાં અહીં આપણે જોઈએ તો 65 થી 85 એટલે કે સામાન્ય તફાવત H જે છે એ આપણને કેટલો આપેલો છે, 20-20નો સામાન્ય તફાવત આપણને આપેલો છે. આગળ વાત કરીએ બીજા પુસ્તકની અંદર FI આપણને આપેલું હશે. કેમ? સાદી રીત છે એટલે મેં તમને કહ્યું છે કે FI આપ્યું હશે અને એના પરથી આપણે CF શોધવાનું રહેશે. અચ્છા, તો FI પરથી CF શોધવું હોય તો કઈ બાજુ જવું પડે? જમણી બાજુ. અને જમણી બાજુ શું થશે? સરવાળો થશે. સરવાળો કરવો હોય તો સૌપ્રથમ પહેલી સંખ્યા 4 m ના m, 4 ને 5 કેટલા થઈ જશે બેટા? 9, 9 ને 13 કેટલા થશે? 22, 22 ને 20 કેટલા થશે? 42, 42 ને 14 કેટલા થશે બેટા? 56, 56 ને 8 કેટલા થશે? 64 થઈ જશે. અને 64 ને 4 કેટલા થશે બેટા? 68 થઈ જશે. હવે લાસ્ટમાં જે તમને સંખ્યા મળે છે એ સંખ્યાને કહેવાશે n. અને મેં તમને કહ્યું હતું n પછી તમારે શોધવાનું છે n/2, યાની કે 68 ના અડધા તમે કરીશું. 68 ના અડધા તમને કેટલા મળશે? 68 ના અડધા તમને મળશે બેટા 34. અને મેં તમને કહ્યું કે જ્યારે સાદી રીત હોય કે થી વધુથી ઓછું વાળું દાખલો હોય ત્યારે n/2 જે છે એ કઈ તરફ જોવું? CFમાં કોની વચ્ચે આવે એ તમારે જોવાનું છે. તો 34 જે છે એ આ બાજુ કોની વચ્ચે આવે છે? તો 34 છે એ 22 અને 42ની વચ્ચે આવે. એમાં જે નાની સંખ્યા હશે એ તમારું CF કહેવાશે. મતલબ આપણું CF બરાબર કેટલા થઈ ગયા બેટા? 22 થઈ ગયા. ક્લિયર? હવે મોટી સંખ્યામાં સીધું જશો એમાં જે આ સંખ્યા મળે એને કહેવાય F. એટલે F બરાબર કેટલા થઈ ગયા બેટા? 20 થઈ ગયા. ક્લિયર? ફરીથી સમજાવું તમને બેટા કે જ્યારે આપણને n/2 આપેલું હોય, હવે n/2 તમારે CFમાં જોવાનું કે કોની વચ્ચે આવે. તો અચ્છા 34 જે છે 22 અને 42ની વચ્ચે આવે, અને જેની વચ્ચે આવે એમાં નાની સંખ્યા તમારી શું થઈ જશે? CF થઈ જશે. તો અહીંયા 22 તમારું CF થઈ ગયું. તો સાહેબ મોટી સંખ્યાનું શું કામ? મોટી સંખ્યામાં સીધું જવાનું અને એમાં જે FIમાં આપેલું હોય એ તમારો F લખી દેવાનું. હજુ તમારે સીધું જવાનું અને એમાં વર્ગની અંદર જે ડાબી બાજુવાળી સંખ્યા છે અધસીમાં એ તમારું L થઈ જશે. એટલે L બરાબર કેટલા આવી ગયા બેટા? 125. ક્લિયર? જો આટલી વસ્તુ તમે શોધી દીધી, હવે ફક્ત તમારે સૂત્રની અંદર કિંમત મૂકીને આન્સર લઈ દેવાનું છે. કેટલું એકદમ સિમ્પલ છે આ વસ્તુ. ક્લિયર બેટા? ચલો આપણું સૂત્ર શું છે મધ્યસ્થનું? M બરાબર L વત્તા n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ H. ક્લિયર? ચલો
એલ કેટલા આવ્યા હતા આપણે અધર સીમાં આપણે આવ્યા છે 125, તો અહીંયા લખી દેવાનું બેટા 125 વત્તા n/2 માઇનસ CF. n/2 છે મારા કેટલા 34 છે, તો અહીંયા લખી દીધા બેટા 34 માઇનસ CF. CF આપણને આપેલા છે 22, તો અહીંયા કેટલા લખી દેશો 22. એફ કેટલા આવ્યા હતા આપણે 20 આવ્યા હતા, સાથે સાથે આપણી જે સામાન્ય તફાવત જે છે એ પણ 20 હતા. તો હવે મજા જ આવી કે સાહેબ 20 ઉડી ગયા. હા બેટા ઉડી ગયા. ક્લિયર? ચાલ હવે 125 એમના એમ 4 માંથી 2 જાય 2 વધે, 3 માંથી 2 જાય 1 વધે અને 125 ને 12 સરવાળો કરવાનો એટલે 5 ને 2 7, 2 ને 1 3, 1 એમના એમ. તો તમારો મધ્યસ્થ કેટલો મળી ગયો? 137 મળી ગયો. કેટલું સિમ્પલ છે. ક્લિયર બેટા? હવે આવો એક દાખલો તમે ગણી લો. એકદમ નાનકડો છે, સિમ્પલ છે, તમને આવડી જશે. પછી આપણે આગળ વધીશું થી વધુ થી ઓછાવાળા દાખલા તરફ. ક્લિયર? ચાલો આપું છું તમને એક મસ્ત દાખલો. ઓકે, તો હવે બેટા તમારે આ દાખલો જે છે ગણીને નીચે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો રહેશે. અહીં આપણને વર્ગ અને એફઆઈ આપેલી છે. વર્ગ પરથી તમે એફઆઈ પરથી તમે CFI મસ્ત તમારી રીતે શોધી દેજો અને પછી તમે શું કરશો? પછી તમે મસ્ત CFI શોધ્યા બાદ n શોધશો. n આવી જાય એટલે n/2 શોધશો. n/2 આવી જાય એટલે એ જોવાનું કે CFમાં કોની વચ્ચે આવે છે. એમાં જે નાની સંખ્યા તમારે CF લેવાની, મોટી સંખ્યાની સીધે સીધું સામે જવાનું, એ તમારું F હજુ સામે જવાનું, એમાં ડાબી બાજુવાળું તમારું L અને સામાન્ય તફાવત તો તમને કેટલો આપેલો છે? 3 નો આપેલો છે. બધું જ મેં કહી દીધું છે, ફક્ત તમારે સૂત્રની અંદર કિંમત મૂકીને જવાબ લાવવાનો રહેશે. ક્લિયર બેટા? હવે આપણે થી વધુથી ઓછાવાળા દાખલા જોઈએ. ઓકે, તો હવે જુઓ થી ઓછીવાળા દાખલાની અંદર તમને રકમ કેવી રીતે આપેલી હશે. તમને જે 2 કોષ્ટક આપેલા હોય છે એ 2 કોષ્ટકમાં એક કોષ્ટક તો વર્ગનું હોય છે અને એક કોષ્ટક તમારું CFIનું હોય છે. એમાં FIનું કોષ્ટક હોતું નથી. સાથે સાથે એની અંદર જે વર્ગ હોય છે એ પણ આપણે અહીં બીજી વખત લખવા પડશે. કેમ? કારણ કે એમાં અધર સીમા અને ઉધ્વ સીમા આપેલા નથી. અચ્છા, તો એ કઈ રીતે લખશું? સૌપ્રથમ આપણને આપ્યું છે 140 કરતાં ઓછી. તો એ કેટલી ઓછી પાછી ખબર ના હોય એટલે આપણે લખી દઈશું 140 કરતાં ઓછી. બરાબર? એટલે પહેલું તો એમના એમ જ લખવાનું રહેશે. ક્યારે? જ્યારે મધ્યસ્થ હોય ત્યારે. પછી જુઓ 145 છે. હવે આપણે લખી દઈશું 140 થી કેટલા બેટા? 145. એના પછી છે 150 એટલે આવશે 145 થી 150. પછી છે 155 તો આવશે 150 થી 155. પછી આવશે 155 થી 160 અને પછી બેટા આવશે 160 થી 165. અને તમે અહીંયા જોઈ શકો છો 165 કરતાં ઓછી એટલે 160 થી 165 ની વચ્ચે આવી જાય બેટા. ક્લિયર? તો આ વર્ગ જે છે તમારે લખતા શીખવું પડશે. ક્લિયર? હવે જુઓ આ CFI આપી છે, એમાં FI આપણે શોધવી પડશે. અને જ્યારે ડાબી બાજુ આવું હોય ત્યારે તમારે શું કરવું પડે? બાદ બાકી કરવી પડે. ક્લિયર બેટા? અને અહીંયા જે CFIમાં જે છેલ્લું હોય એને તો આપણે શું કહેતા હતા? n કહેતા હતા. એટલે n આમાં આપેલો હશે. બરાબર? એ બી તમને ખબર હોવી જોઈએ. એટલે અહીં n/2 જે છે એ તમારા કેટલા થશે? 51 ના અડધા થશે. ક્લિયર બેટા? 51 ના અડધા એટલે કેટલા થાય? 50 ના અડધા 25 થાય. તો 51 ના અડધા કેટલા થાય? 25.5. ક્લિયર? હવે જુઓ, હવે તમારે અહીં CFIમાંથી FI કેવી રીતે પ્રાપ્ત કરવું? તો સૌ પ્રથમ તો પહેલી સંખ્યા એઝ ઇટ ઇઝ લખી દેવાની. પછી 11 માંથી 4 શું કરશો બેટા? બાદ. 11 માંથી 4 જાય તો 7. બરાબર? 29 માંથી 11 જાય તો 9 માંથી 1 જાય 8 વધે, 2 માંથી 1 જાય 1 વધે. ક્લિયર? અને અહીં જુઓ 29 છે ને અહીંયા કેટલા છે? 40. તો 40 માંથી 29 જાય તો કેટલા વધે બેટા? જો 10 અહીંયા તમે એમને વિચારો તો 10 ને 1 11 વધે. કેટલા વધે બેટા? 11 વધે. કેમ? 30 સમજો, હે ને? 30 સમજો તો 30 ને 40 વચ્ચે 10 નો તફાવત વત્તા 1 એટલે કેટલા થઈ જાય? 11 થઈ જાય. 46 માંથી 40 જશે એટલે કેટલા વધશે બેટા? 6 વધશે. અને 51 માંથી 46 જાય તો કેટલા વધે બેટા? 5 વધે. તો આ રીતે બાદબાકી કરીને તમારે FI શોધવાની છે. હવે આપણે જુઓ n હતા 51, n/2 આવ્યા હતા 25.5. તો મેં તમને કહ્યું કે સાદી રીત હોય કે ખૂટતી આવૃત્તિવાળું હોય ત્યારે n/2 જે છે એ જોવાનું અને ક્યાં જોવાનું? CFમાં જોવાનું. 25.5 કોની વચ્ચે આવે? કે સાહેબ આ બંનેની વચ્ચે આવે. તેમાં જે નાની સંખ્યા હોય એને મસ્ત રીતે પસંદ કરી એને કહી દેવાનું કે તારું નામ આજથી શું? CF. ક્લિયર?
મોટી સંખ્યામાં નીચે જવાનું, એમાં આ બાજુ જવાનું અને એને નામ આપી દેવાનું શું? એફ. એટલે એફ બરાબર કેટલા? 18. સીએફ કેટલા આવ્યા હતા? 11. એફ બરાબર કેટલા આવ્યા? 18. એમાં હજુ ડાબી બાજુ જઈ તમારે આ જે સંખ્યા હોય એને શું કહેવાનું? એલ. તો એલ બરાબર અધર સીમા બરાબર કેટલા આવે બેટા? 145. હવે આ દાખલો કેવો થઈ ગયો? સાદી રીત જેવો થઈ ગયો. ક્લિયર? તો સાદી રીતનું જે સૂત્ર, આપણે સૂત્ર તો એનું જ આવશે, એમ બરાબર એલ વત્તા n/2 માઇનસ સીએફ અપોન એફ ઇન્ટુ એચ. ટૂંકમાં બેટા અહીંયા તમારે ભૂલ ક્યાં થાય છે કે તમે જે છે ને થી વધુથી વાળો ઓછો વાળો દાખલો હોય કે વધુ વાળો દાખલો હોય ને તો CFI ની જગ્યાએ FI લખી દો છો અને પાછો એનો સરવાળો કરો છો. એટલે અહીંયા તો સરવાળો કેટલો મોટો થાય હે ને, એટલે એ વસ્તુ આવતી જ નથી. થી વધુથી ઓછા વાળામાં CFI આપેલી હોય એમાંથી FI શોધવાની હોય છે, ટૂંકમાં બાદ બાકી કરવાની હોય છે. ક્લિયર? અને આપણે કંઈક અલગ કરો તો ખોટું તો પડે જ. ક્લિયર બેટા? તો આ ભૂલ ના થાય ને એના માટે બસ આ વિડીયો ઉતાર્યો છે. હજુ બી ખૂટતી આવૃત્તિમાં બી 2-3 જગ્યાએ ભૂલ થઈ શકે એવી છે, એ હું તમને કહીશ, એટલે તમારે પછી ભૂલ નહીં થાય. બરાબર? ચલો, એલ કેટલા છે આપણી પાસે? 145. તો લખી દીધા બેટા 145. n/2 માઇનસ સીએફ. n/2 છે આપણા 25.5 અને સીએફ કેટલા આવ્યા હતા? 11 આવ્યા હતા. એફ કેટલા છે બેટા? એફ છે 18. સામાન્ય તફાવત જોઈ લઈએ, 5 નો છે તો અહીંયા કેટલા લખી દઈશું બેટા? 5 લખી દઈશું. ક્લિયર? ચલો, હવે 145 એમના એમ 145 એમના એમ પ્લસ અહીં આપણને 25 માંથી 11 બાદ કરવાના કહ્યા છે, કારણ 0.5 તો એમના એમ જ રહેશે. તો 5 માંથી 1 જશે તો કેટલા બેટા? 4 અને 2 માંથી 1 જાય તો 1, એટલે કે 14.5 ગુણ્યા શું છે? 5 અને ભાગ્યા શું છે? 18. હવે તમે પાછું 145 તો કરશો જ, વત્તા હવે જુઓ પાયો 25 તો પાંચડો વધી પડી 2, 14 50 70 ને 2 કેટલા બેટા? 72. ક્લિયર? ભાગ્યા કેટલા છે? 18. બસ હવે આટલી ગણતરી જે છે તમારે કરી અને નીચે કોમેન્ટ બોક્સની અંદર ખૂબ જ સરસ મજાનો આન્સર આપવાનો છે, કારણ કે હવે આટલી નાની ગણતરી તો તમે કેટલી ઝડપથી કરી દો. પણ હા, કેલ્ક્યુલેટરમાં નહીં કરવાની પાછી હોય, નહીં કે તમે તો કેલ્ક્યુલેટરમાં કરીને નીચે જવાબ લખી દેશો, એવી રીતે નહીં. તમે ઓબ્વિયસ એનો કમ્પ્લીટલી શું કરો? ભાગાકાર કરો, મતલબ કે 725 ભાગ્યા 18 કરો, એક પોઈન્ટ કાપો, જે જવાબ આવે એને તમે 145 ની અંદર એડ કરો, ત્યારે તમારો જવાબ આવવો જોઈએ. ક્લિયર? ડાયરેક્ટલી તમારે કેલ્ક્યુલેટરમાં કંઈ કરવાનું નથી. આ વસ્તુ યાદ રાખજો. ક્લિયર બેટા? તો હવે આપણે ખૂટતી આવૃત્તિવાળા સમ જોઈએ, જેની અંદર પહેલું શું જોશો? એક ખૂટતી આવૃત્તિ. અને આની અંદર જ સૌથી વધારે છોકરાઓને તકલીફ પડે છે. સૌથી વધારે એક ખૂટતી આવૃત્તિવાળા દાખલાની અંદર, મધ્યસ્થની અંદર છોકરાઓને તકલીફ પડશે. એટલે બેટા તકલીફ ના પડે ને એના માટે આ વિડીયોને છેક સુધી જોજો, કારણ કે હવે 2 જ રીત બાકી છે, એક ખૂટતી આવૃત્તિ અને 2 ખૂટતી આવૃત્તિ. પછી તો વિડીયો તો કમ્પ્લીટ થઈ જશે બેટા. ક્લિયર? અને તમારો કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે. અત્યાર સુધી જો આ વિડીયો જોવાની મજા આવી હોય ને તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરી આપણા વિડીયોઝને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને ગુજરાતનો પ્રત્યેક વિદ્યાર્થી આપણા વિડીયો લેક્ચરનો લાભ લઈ શકે. અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી કરીને આવા ને આવા એજ્યુકેશન વિડીયોની અપડેટ તમને અવશ્ય મળતી રહે. તો હવે આપણે જોઈએ છે એક ખૂટતી આવૃત્તિવાળા સમ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખૂટતી આવૃત્તિવાળા સમ જોઈએ, જેની અંદર મધ્યસ્થ આપણને 240 આપેલું છે. અહીં આપણને ખૂટતી આવૃત્તિ એફ જે છે શોધવાની કહી છે. આ દાખલો એકદમ મસ્ત છે અને તમે પણ ખુશ થઈ જશો જ્યારે આ દાખલો ગણવામાં આવશે. જ્યારે આ રીતના દાખલા હોય ત્યારે આપણને એક વસ્તુ તો ખબર જ છે કે સાહેબ એફઆઈમાંથી સીએફઆઈ તો શોધવું જ પડશે, એના માટે સરવાળો કરવો પડશે. તો પહેલું કામ તો એ કરી દઈશું. અને સાથે સાથે વર્ગની અંદર એચ જે છે એ સમાન આપેલો હોય તો એચ આપણને કેટલો આપેલો છે કે સાહેબ એચ આપણને સામાન્ય તફાવત 100 આપેલો છે. તો અહીં આપણે શું લખી દીધું બેટા? 100 લખી દીધું. તે હવે અહીં આપણને એફઆઈમાંથી સીએફ શોધવું હોય, જમણી બાજુ જવું હોય તો સરવાળો કરવાનો હોય. તો સરવાળો જે છે એમાં પહેલું 15 જે છે એ તો એમને એમ લખી દઈશું. 15 ને 17 કેટલા થશે? 15 દુ 30 ને 2 32, એટલે કેટલા થઈ જશે? 32 થઈ જશે. અહીંયા શું થશે બેટા? 32 વત્તા એફ આવશે. 32 ને 12 તો કેટલા થશે બેટા? જો એફ એમને એમ 2 ને 2 4, 3 ને 1 પણ 4, 44 વત્તા એફ. 44 અને 9 કેટલા થશે? બરાબર 44 ને 9 કેટલા થશે બેટા? 53 વત્તા એફ થઈ જશે. અને 53 અને 53 ને 5 કેટલા થશે બેટા? 58 વત્તા એફ. 58 ને 2 કેટલા થઈ ગયા બેટા? 60 વત્તા એફ. ક્લિયર? હવે આ જે છે એ તમને શું મળ્યું? એન મળ્યું.
કોઈ એમ કહેશે સાહેબ વત્તા એફ વાળું એન ચાલે? હા બેટા, ઓબ્વિયસ ચાલે. આની અંદર એક જ ખૂટતી આવૃત્તિ છે, કોઈ દિવસ આની અંદર બે ખૂટતી આવૃત્તિ હોય તો અને તો જ આપણને એન આપેલું હોય ને. સિગ્મા એફઆઈ એમને ના મળે. સિગ્મા એફઆઈ તમારે જોતું હોય તો એના માટે બે ખૂટતી આવૃત્તિ જોઈએ. અહીં ફક્ત કેટલી છે? એક જ ખૂટતી આવૃત્તિ છે. એક ખૂટતી આવૃત્તિવાળા દાખલાની અંદર કોઈ દિવસ એન આપેલું ના હોય, એનની માર્ક તમારે ના કરાય. ક્લિયર બેટા? ઘણી જગ્યાએ આ તકલીફ છે. કઈ તકલીફ છે? એક ખૂટતી આવૃત્તિ હોય તો એ શું કહેશે કે સાહેબ સરવાળો એટલે કે સિગ્મા એફઆઈ આપેલું નથી, ના આપેલું હોય. અહીંયા સિગ્મા એફઆઈની જરૂર નથી, એનની જરૂર નથી, બરાબર. ટોટલ સંખ્યા અવલોકનો સરવાળાની જરૂર નથી. ક્યારે? જ્યારે એક ખૂટતી આવૃત્તિ આપેલી હોય ત્યારે. ક્યારે જરૂર પડશે બેટા? જ્યારે બે ખૂટતી આવૃત્તિ આપેલી હોય ત્યારે જરૂર પડશે. આ મેં મધ્યકમાં પણ કીધું હતું, બહુલકમાં પણ કહું છું, કીધું હતું અને મધ્યસ્થમાં પણ કહું છું. આ વસ્તુ તો યાદ જ રાખી લો. ક્લિયર? હવે જુઓ, એન તમને મળી ગયું. હવે એન પછી n/2 તો આવશે, એન પછી n/2 આવશે, એમાં કંઈ વાંધો નથી. n/2 એટલે કે સાહેબ 60ના અડધા 30 થશે અને એફના અડધા f/2 થશે. કોઈ કહે કે મારે સાહેબ 60 ભાગ્યા f આખું લખવું હોય તો બી તું લખી શકે છે. અચ્છા, એવું જ લખી દઈએ ને એટલે તમને ટેન્શન જ ના રહે કે સાહેબ આવી રીતે નહીં લખવું. અમારે કેવી રીતે લખવું છે કે 60 + f/2 આમ લખવું છે. બોલો બેટા, ક્લિયર ને? આવી રીતે લખો, મને કંઈ વાંધો નહીં. હો, હવે જો મેં તમને કહ્યું હતું કે જ્યારે ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય ને ત્યારે CF બાજુ નથી જોવાનું, બિલકુલ નથી જોવાનું. n/2 ક્યાં કોની વચ્ચે આવે નહીં જોવાનું. કેમ? સેટિંગ જ નહીં બેસે. ત્યારે કઈ બાજુ જોવાનું છે? ત્યારે મધ્યસ્થને પકડો. કેટલા? 240. આ 240 જે છે એ કોની વચ્ચે આવે? ક્યાં જોવાનું? વર્ગમાં જોવાનું. ક્યાં જોવાનું? વર્ગમાં. કઈ બાજુ આવ્યું? ડાબી બાજુ. યાદ રહી ગયું? જ્યારે ખૂટતી આવૃત્તિ હોય, મધ્યસ્થ આપેલો હોય, એને જોવાનું. ક્યાં જોવાનું? CFમાં ના જોવાય. કઈ જગ્યાએ જોવાય? વર્ગમાં જોવાય. 240 કોની કોની વચ્ચે છે? 200 અને 300 ની વચ્ચે. કોની કોની વચ્ચે છે? 200 અને 300 ની વચ્ચે. એમાં નાની સંખ્યા જે છે એ L લઈ લો. તો L બરાબર કેટલા આવી ગયા આપણા? 200. L બરાબર 200. સીધે સીધું જો આ F આવ્યું તો F બરાબર F જ રહેશે. હજુ સીધા જો એમાં મોટી નહીં, ઉપરવાળી નાની સંખ્યા લેવાની. એ કેવી છે બેટા? CF. તો આ તમારું CF થઈ ગયું. CF કેટલું આવ્યું? 32. ફરીથી સમજાવું કે જ્યારે ખૂટતી આવૃત્તિ આપેલી હોય, કેટલી આપી છે? 240. આ બાજુ બિલકુલ નહીં જોવાનું. કઈ બાજુ જોવાનું? આ બાજુ જોવાનું. એટલે વર્ગમાં જોવાનું. 240 કોની વચ્ચે આવે? 200 300 વચ્ચે આવે. નાની સંખ્યા કઈ? 200. L થઈ ગયું. સીધે સીધા જો F તો F જ છે, તો F જ રહેશે. આમથી ઉપર જો CF. આ ના લખી દેતા ભૂલે ચૂકે. ઉપરવાળું આવશે, નાની સંખ્યા આવશે CF. ક્લિયર બેટા? આ રીતે તમારે એકદમ સરળતાથી ગણતરી કરવાની. પતી ગયું. બસ આટલું આવડવું જોઈએ. કોન્સેપ્ટ અહીંયા ક્લિયર છે. હવે ફક્ત સૂત્રમાં કિંમત મૂકી જવાબ લાવવાનું છે. બતાવી દઉં છું. જો સૂત્ર છે આપણું m બરાબર L વત્તા n/2 માઇનસ CF ભાગ્યા F ઇન્ટુ H. મધ્યસ્થ કેટલો છે બેટા? 240. L કેટલા આવ્યા? 200. L કેટલા આવ્યા? 200 વત્તા n/2 કેટલા છે? 60 વત્તા f ભાગ્યા 2. તો અહીંયા લખી દઈશું 60 વત્તા f ભાગ્યા 2 માઇનસ CF. CF કેટલા છે બેટા? 32. તો લખી દેવાના 32 આખાના ભાગ્યા f. કેમ? f બરાબર f જ છે એટલે રાખ્યા. કોઈ બીજી સંખ્યા હોત તો લખો જ પાછો. ગુણ્યા h એટલે સામાન્ય તફાવત આપણો કેટલો છે? 100નો. કેટલો છે બેટા? 100નો. ગણતરી સમજો. 200 જે છે પ્લસ છે, આ બાજુ કેવા થશે? માઇનસ. એટલે આ અહીંયા આવ્યા તો 240 માંથી 200 જ્યાં કેટલા વધ્યા બેટા? 40 વધ્યા. 100 ઉપરથી ક્યાં આવશે? નીચે આવી જશે. બરાબર. લસાનો નિયમ જ્યાં છે ત્યાંથી નીકાળો, જ્યાં નથી ત્યાં પહોંચાડો. તો 2 જે છે 32 સાથે ગુણાઈ જશે. એટલે 32 દુ 64 થશે. એટલે અહીં 60 વત્તા f એમના m માઇનસ એમના m. 32 દુ કેટલા થયા? 64 ભાગ્યા 2 આવે, પણ નીચે f પણ છે એટલે 2f આવે. 0 0 કેન્સલ આઉટ. 2 દુ 4, 2 પચા 10. શું મળ્યું? 2 ભાગ્યા 5 મળ્યા. 60 માંથી 64 જાય, માઇનસ 4 વત્તા f. 60 માંથી 64 એટલે માઇનસ 4 અને વત્તા f ભાગ્યા 2f એમના m બરાબર. અહીંયા શું વધ્યું? 2 ભાગ્યા 5. આ અહીંયા ગુણાશે, આ અહીંયા ગુણાશે. તો શું થશે? 2 દુ 4f બરાબર 5 ચોક 20 એટલે માઇનસ 20 વત્તા 5 ગુણ્યા f એટલે 5f. ક્લિયર? હવે 5f આ બાજુ આવશે.
એના કરતાં 4f ને આ બાજુ લઈ જઈએ અને -20 ને આ બાજુ આ લાવી દઈએ તો એ +20 થઈ ગયા અને 4f જે છે એ 5f માંથી બાદ થઈ ગયા તો કેટલા વધ્યા બેટા f. તો અહીંયા ખૂટતી આવૃત્તિ f જે છે તમને કેટલી મળી જાય છે 20 મળી જાય છે. તો આપણો ફાઇનલ આન્સર કેટલો થઈ જશે 20 થઈ જશે. ગણતરીમાં કશું જ નથી, એકદમ સિમ્પલ છે. સમજવાનું ક્યાં છે? અહીંયા છે. n/2 નથી જોવાનું. ક્યારે ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોય ત્યારે શું જોવાનું? મધ્યસ્થ જોવાનું. ક્યાં જોવાનું? ડાબી બાજુ જોવાનું. આ જગ્યાએ તકલીફ છે બેટા, તમને મને ખબર છે. હવે ના રાખતા આ જગ્યાએ તકલીફ. ખૂટતી આવૃત્તિ હોય n/2 નથી જોવાનું, મધ્યસ્થ જોવાનું છે. કઈ બાજુ જોવાનું છે? વર્ગની અંદર જોવાનું છે. કોની અંદર આવે? ડાબી બાજુ વાળું l, સીધે સીધા જો f, ઉપર જો cf. ક્લિયર? આ રીતનો એક દાખલો હું તમને આપું છું બેટા ગણવા, અને મને વિશ્વાસ છે કે તમે એનો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં આપશો. એકદમ સિમ્પલ છે. ક્લિયર? અને પછી બે ખૂટતી આવૃત્તિવાળા દાખલા જોશું, મજા કરીશું. ઓકે, ચલો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને મધ્યસ્થ બરાબર 50 આપેલા છે અને ખૂટતી આવૃત્તિ x શોધવાની છે, જેમાં વર્ગ 20 થી 30, 30 થી 40 તો છેક 80 થી 90 સુધી આપણને આપેલા છે. અહીં આપણે પહેલાં CF તમે શોધી દેજો. CF શોધ્યા બાદ n આવશે, n/2 આવશે, પણ n/2 ને જોવાનું નથી બિલકુલ. એ મધ્યસ્થ જોવે કઈ બાજુ જોવાનું? વર્ગમાં જોવાનું, અને પછી તમને ગણતરી આવડી જશે. ક્લિયર? આ દાખલાનો આન્સર અવશ્ય 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 કોમેન્ટ બોક્સની અંદર આપજો. ઓકે બેટા? તો હવે આપણે લાસ્ટ એન્ડ ફાઇનલ બે ખૂટતી આવૃત્તિવાળા સમ જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને બે ખૂટતી આવૃત્તિની અંદર મેં તમને કહ્યું હતું એ પ્રમાણે n એટલે કે સિગ્મા fi ટોટલ અવલોકનનો સરવાળો આપેલો છે, સાથે સાથે મધ્યસ્થ બરાબર 32 આપેલા છે, અને આપણને x અને y એટલે કે બે ખૂટતી આવૃત્તિ આપણને શોધવાની કહી છે. સૌપ્રથમ આપણે CF શોધીશું. કઈ રીતે? કે સાહેબ જમણી બાજુ હોય એટલે સરવાળો જ કરવાનો હોય ને. હા બેટા, સરવાળો કરવાનો એટલે આ 10 થઈ જશે. અહીંયા થશે બેટા 10 વત્તા x થશે. 10 ને 25 35 વત્તા x થઈ જશે. અહીં 35 અને 30 કેટલા થશે બેટા? 65. અહીંયા લખું છું 65 વત્તા x થઈ જશે. 65 વત્તા x વત્તા y, તો અહીંયા શું આવશે બેટા? 65 વત્તા x વત્તા y થઈ જશે. 65 ને 10 કેટલા થશે બેટા? 75 વત્તા x પ્લસ y. તમે મારી જેમ આમ બહાર ના લખતા હો, પહેલેથી કોષ્ટક બનાવ્યું હતું એની અંદર ના આવે એટલા માટે મેં બહાર લખ્યું છે. તમે મસ્ત રીતે સારી રીતે કોષ્ટક બનાવી અને લખજો હો. ચલો, હવે આ જે છે ને તમને n આપેલું છે, તો અહીંયા જે આવ્યું આ છેલ્લું આવ્યું એને પણ n જ કહેવાય ને. એનો મતલબ જે આ n છે તો આ પણ શું છે? n જ છે ને. તો બંને n ને સરખાવી દેવાના. તો અહીં x પ્લસ y બરાબર તમને શું મળશે? કે સાહેબ 100 તો એમને એમ, +75 આ બાજુ ગયા તો કેવા થયા? -75. તો x પ્લસ y બરાબર કેટલા થઈ ગયા? 25. તો આ 25 જે આવ્યા આટલે સુધી તમારે સમીકરણ 1 આપીને રાખવાનું. હો, ચાલ આટલું તમારે નવું 1 કરવાનું આવે. ક્યારે? જ્યારે બે ખૂટતી આવૃત્તિ આવે ત્યારે. હવે વાત એ છે કે સાહેબ ખૂટતી આવૃત્તિ હોય તો કઈ બાજુ જોવાય? આ બાજુ તો બિલકુલ ના જોવાય. કઈ બાજુ જોવાય? આ બાજુ જોવાય. એમાં શું જોવાનું? મધ્યસ્થ 32 છે. 32 ક્યાં આવે? 32 તો સાહેબ 30 અને 40 ની વચ્ચે આવે. તો 30 અને 40 માં નાનું કોણ? 30. તો l બરાબર કેટલા? l બરાબર 30. પછી સીધે સીધું જવાનું, અહીંયા જે હોય એને f આપી દેવાનું. તો f બરાબર કેટલા? એ પણ 30. f બરાબર પણ કેટલા છે? 30. એમાં ઉપર જવાનું, અહીંયા સીધું પછી ઉપર જવાનું. તો આ શું થઈ ગયું બેટા? CF થઈ ગયું. તો CF બરાબર કેટલા આવ્યા? 35 વત્તા x. CF બરાબર કેટલા આવી ગયા બેટા? 35 વત્તા x. મતલબ તમારો f પણ 30, l પણ 30 અને CF તમારો છે 35 વત્તા x. આ જે તમને અહીંયા કિંમતો દેખાય છે એ બધી જ કિંમતો તમારે સૂત્રની અંદર મૂકી દેવાની. સૂત્ર કયું છે? m બરાબર l વત્તા n/2 માઇનસ CF અપોન f ઇન્ટુ h. ચલો, મધ્યસ્થ કેટલા બેટા? 32. l એટલે કે અધસીમા કેટલી આવી હતી? 30 આવી હતી. વત્તા n/2. કોઈ કે સાહેબ આ n/2 ના, એ કરે તો ચાલે પણ બહુ લેન્થી થાય. n આપણને 100 આપ્યા છે, એના અડધા કેટલા થઈ ગયા બેટા? 50 માઇનસ CF. આ પણ n છે ને આ પણ n છે, મતલબ કોઈ બી લઈ શકાય, પણ ઓલું કેવું પડે? સહેલું પડે એમ. એટલે n બરાબર 100 લીધા. n/2 કેટલા થઈ ગયા? 50 થઈ ગયા. અચ્છા, CF કેટલા છે જોઈએ? 35 વત્તા x. કેટલા છે બેટા? 35 વત્તા x. તો 35 વત્તા x છે
એક મિનિટ હો, ચલો 35 + x હોય તો અહીં આ 35 + x સાહેબે લખ્યા પણ કૌંસમાં લખવાના. આ ભૂલ કરી તો ફસાઈ જશો. બરાબર. ચાલો એફ કેટલા છે બેટા? 30 છે. એક વસ્તુ રહી ગયું નહીં કે સાહેબ? એચ જોવાનો રહી ગયો. 0 થી 10, 10 થી 20 કેટલાનો તફાવત? 10 10 નો તફાવત. તો અહીંયા કેટલા લખી દીધા? 10 0 0 ઉડી ગયા. 30 આ બાજુ આવશે, કેવા થશે? -32 માંથી 30 જાય તો 2 વધે. અને અહીંયા 3 જે છે એ ક્યાં છે? ભાગાકારમાં. તો ક્યાં આવી જશે? ગુણાકારમાં. બરાબર. 50 - 35 ± -x. 50 માંથી 35 જાય તો કેટલા વધે બેટા? 15 ± -x. 3 દુ 6 બરાબર 15 - x. -x આ બાજુ આવે તો પ્લસ 15 + 6 ઓલી બાજુ જાય તો -6. x બરાબર કેટલા થઈ ગયા બેટા? 9. તમે જોઈ શકો છો x બરાબર કેટલા આવે છે? 15 માંથી 6 જાય તો 9 વધે. આ x ની કિંમત હસતા હસતા ખૂબ સરસ રીતે સમીકરણ 1 માં મૂકી દેવાની. તો સમીકરણ 1 ની અંદર જો x ની કિંમત મૂકું તો 9 + y બરાબર કેટલા છે? અહીંયા 25 બરાબર. કેટલા છે બેટા? 25 બરાબર. તો y બરાબર કેટલા થઈ જશે? 25 - 9. તો y બરાબર જો 25 - 9 હોય તો y ની કિંમત કેટલી આવે બેટા? 16 આવે. કેટલી આવે? 16 આવે. ક્લિયર? તો આ રીતે એકદમ સરળતાથી 2 ખૂટતી આવૃત્તિવાળા દાખલા પણ આપણે શું કર્યા? પૂરા કર્યા. પરંતુ એક દાખલો હું તમને કરવા આપું છું, એનો જવાબ તમે અવશ્ય નીચે કોમેન્ટ બોક્સની અંદર મને જણાવજો. અને નેક્સ્ટ વિડીયોની અંદર તમારા માટે હવે ફરીથી આપણે વિભાગ સી શરૂઆત થઈ જશે. વચ્ચે થોડી ગેપ કેમ પડી ખબર છે બેટા? કારણ કે અહીં આ આંકડાશાસ્ત્રના મધ્યક, મધ્યસ્થ અને બહુલક એના વિડીયોઝ મારે આપવા હતા. એટલા માટે વિભાગ સીમાં થોડી ગેપ પડી છે. ક્લિયર? છતાં બી કોઈને ખોટું લાગ્યું હોય તો સોરી. બરાબર. બાકી રોજ એક વિડીયો અપલોડ કરવાનું હું ટ્રાય કરું છું બેટા. બરાબર. મારી પાસે દિવસ દરમિયાન 1-1.5 કલાક હોય છે જેની અંદર હું વિડીયો શૂટ કરું છું. બાકી આખો દિવસ હું ટ્યુશનમાં હોઉં છું. ક્લિયર બેટા? તો એના માટે 1-1.5 કલાકની અંદર જેટલું મારાથી શક્ય બને છે એટલું હું તમને આપવાનો બેસ્ટ પ્રયાસ કરું છું. મારે તમને આપવું તો ઘણું છે, પણ જે કહેવાય ને તમારી માગો છે ને બધી, મતલબ તમે એમ કહો છો સાહેબ આ આપી દો, બી આપી દો, સી આપી દો, અને મેઇન તો આઈએમપી આપી દો. આઈએમપી વસ્તુ હોતી જ નથી. ગણિતમાં જે આઈએમપી માગે ને એ બેટા જેને પાસ થવું છે ને ખાલી એના માટે છે. તમે જો સ્કોરર હોય, તમારે સારા ટકા લાવવા છે તો કોઈ જોડે પહેલાં તો આઈએમપી માગવાનું બંધ કરો. ખરાબ લાગે છે, ખોટું છે આ વસ્તુ. મને તો ખોટું નહીં લાગે કોઈ દિવસ. બરાબર. કદાચ આઈએમપી આપી બી દઈશ અને આવી બી જશે, પણ મારે આઈએમપી નથી આપવી. એનું કારણ શું? તમે એના ઉપર ડિપેન્ડ થઈ જાઓ. હું નથી ઈચ્છતો કે તમે કોઈ પણ પ્રકારની આઈએમપી ઉપર ડિપેન્ડ થઈને એટલું તૈયારી કરો. કારણ કે જો પરીક્ષામાં ના આવી તો તમે દુઃખી થશો. કોઈના ઉપર ડિપેન્ડ થવાની જરૂર નથી. તમે જાત મહેનત કરો. મારા વિડીયોઝ લેક્ચર જુઓ છો, પણ સાથે સાથે હું જે આપું છું તમને હોમવર્ક એ પણ કરો. બાકી તમને એવું થશે કે સાહેબે કરાવ્યું એટલે સાહેબને તમને આવડી ગયું. બેટા તમને નહીં, સાહેબને આવડી ગયું એટલે સાહેબે ગણી દીધું છે. તમે ક્યાં ગણ્યું? તમે તો ખાલી વિડીયો જોયો. તમે જ્યારે એને ગણશો, સાચો જવાબ આવશે ત્યારે કહેવાશે કે તમને આવડ્યું. ખાલી વિડીયો જોવાથી આવડી નહીં જાય. ગણિત છે બેટા, ગણવું પડશે. ઓકે? તો હવે હું તમને આપું છું ને દાખલો, એ ગણજો પાછા. હોય નીકળ નહીં ચાલે. ક્લિયર? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી પાસે રકમ તૈયાર છે જેમાં ખૂટતી આવૃત્તિ x અને y શોધવાની છે, જેનો મધ્યસ્થ 46 અને ટોટલ કુલ સંખ્યાઓનો સરવાળો, અવલોકનોનો સરવાળો એટલે n તમને 230 આપેલા છે. જ્યાં n/2 કેટલા થઈ જશે? 115 થઈ જશે. સામાન્ય તફાવત જે છે 10-10 નો આપેલો છે. અને જે મધ્યસ્થ છે 46 ક્યાં જોવાનું કે આ બાજુ જોવાનું, બધી કહાની તમને ખબર છે. મસ્ત રીતે આરામથી દાખલો ગણીને નીચે કોમેન્ટ બોક્સની અંદર રાતે 12 વાગ્યા પહેલાં જવાબ આપી દેજો પાછા. બરાબર. એટલે હું એવું ઈચ્છું છું કે તમે જેટલું જલ્દી બને ને એટલું જલ્દી કવર કરતા હો, તો તમે રેગ્યુલર વિડીયો આવે છે એનો લાભ લઈ શકશો, સાથે સાથે એને સમજી શકશો અને નોટ ડાઉન કરતા રહેશો. તો બોર્ડની પરીક્ષાની અંદર તમારે કંઈ વાંધો નહીં આવે. ક્લિયર બેટા? તો એના માટે ખૂબ જ મહેનત કરો. કોઈ પણ તમને તકલીફ નહીં પડે. ક્યારે? જ્યારે તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે ત્યારે. સૌ પ્રથમ મહત્વની વાત શું હોય? કોઈ પણ પ્રકરણની અંદર તમારો એકદમ પાવરફુલ કોન્સેપ્ટ હોવો જોઈએ. ગમે એવો દાખલો આવી જાય. આ રીત મેં તમને કીધી, એની બહારનો તો એક દાખલો આવશે. કયો આવશે? સાહેબ તમે પાછું ન લાયા નહીં. આની અંદર મેં એક રીત બાકી રાખી છે, રહસ્યમય નથી, નાનકડી જ છે. પણ બેટા એ રીત જે છે ને એ આની અંદર જ આવી જાય છે. એ રીત એવી છે કે જેની અંદર આપણે
સમજાવી દઉં છું હું હમણાં, બરાબર? એટલે હું કહું જ છું, એટલે જ કહું છું ને કે જ્યારે હું તમને કહું કે વિડીયો પૂરેપૂરો જુઓ, વિડીયો પૂરેપૂરો જુઓ એનો મતલબ છેલ્લે કંઈક મળવાનું હોય, બરાબર? એટલે પૂરું જુઓ એને મળે. જે વિડીયો પૂરો નથી જોતા એમને છેલ્લે એમને તો શું ખબર પડે કે આગળ સાહેબે 4 રીત કીધી, બસ એની બહારનું કંઈ બેટા બાકી હોય, એટલે છેલ્લે વિડીયો જોવો પડે તો કંઈક પ્રાપ્ત થાય, બરાબર? હવે જે છેલ્લી રીત હોય છે એની અંદર શું હોય છે કે એની અંદર જે તમને વર્ગ લંબાઈ આપેલી હોય ને, સમજો આ દાખલો તમે કરી દેશો, બરાબર? હવે તમને જે વર્ગ લંબાઈ આપેલી હોય ને એ કઈ રીતે આપેલી હોય છે સમજો. અહીંયા વર્ગ છે, અહીંયા એફઆઈ છે. વર્ગ લંબાઈ જે છે ને અહીંયા વર્ગ તમને 10 થી 20 જે છે એની જગ્યાએ કોઈ બીજી સંખ્યા આપેલી હોય, ધારો કે અહીંયા છે 5 થી 9, પછી 9 પછી અહીંયા 10 થી ચાલુ થતું હોય પાછું. 5 થી 9 એટલે તફાવત કેટલાનો લાગ્યો તમને એમ કહો પહેલાં? 4 4નો થયો, તો અહીંયા 10 થી પાછું 14 આવે, પાછું 15 થી 19 આવે, પાછું અહીંયા તમારું 20 થી 24 આવે. આ રીતે તમારું કામ અહીંયા ચાલતું રહેશે. હવે જો આ દાખલાની અંદર થોડું ડિફરન્સ છે. શું ડિફરન્સ છે તમને સમજાવી દઉં. અહીં આપણને 9 પછી 10 આવી જાય છે, અહીં આપણને 20 પછી 20 જ હતું. મતલબ વચ્ચે એક સંખ્યાનો ગેપ છે અને આ ગેપ પૂરો કરવાનો છે. આ ગેપ પૂરો કરવા માટે આ વર્ગ જે છે એ ફરીથી તમારે લખવું પડશે. એ વર્ગ અહીંયા લખવું પડશે. તફાવત હું તમને કહી દઉં છું, સમજાવી દઉં છું, કમ્પ્લીટ આવડી જશે, ચિંતા ના કરો. એફઆઈમાં તમારે કંઈ જ નથી કરવાનું. આ વર્ગ આમાંથી આ બદલતા શીખવાડું કઈ રીતે બદલવાનું. અધસીમાં હોય ને આગળની સંખ્યા એમાં 0.5 બાદ કરવાના. ઉધ્વસીમાં હોય એટલે કે જમણી બાજુ હોય એમાં 0.5 ઉમેરી દેવાના. આમાંથી 0.5 બાદ કરો તો કેટલા થશે બેટા? 4.5. અને આમાં 5.5 ઉમેરી દઈશ તો કેટલા થઈ જશે? 9.5. હવે પાછું અહીંયાથી ચાલુ કરી દેવાનું કે 9.5 અને અહીંયા આવશે 14.5. પાછું અહીંયા શું આવી જશે? 14.5 અને 19.5. પાછું અહીંયા આવી જશે 19.5 અને છેલ્લે આવશે બેટા 24.5. આ રીતે આખું પુસ્તક પૂરું થશે. જે વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણતરી કરશે અહીંયા તકલીફ ને 100% તકલીફ પડવાની, કારણ કે દેખ્યું જ નહીં, ખબર પડી જ નહીં. તમારા મનમાં એમ કે આ વસ્તુ જે સમજ્યા નથી, આમાંથી આ બનાવ્યું નથી, એને આ રીતના દાખલા ખોટો પડશે. ક્લિયર બેટા? અને આ રીતનું એક એક્ઝામ્પલ તમને તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે. થોડું મહેનત કરીને શોધવું તો પડશે જ. એટલું કામ કરી લેજો, તમારા માટે છે. જો મેં તમને બધી જ રીત કવર કરાવી દીધી. હવે આની બહાર કંઈ એકે બાકી રીત રહેતી નથી. એકદમ પરફેક્ટ કોન્સેપ્ટ મધ્યસ્થ અને બહુલકનો 3 વિડીયોઝ લેક્ચરની અંદર કમ્પ્લીટ પૂરો કરાવી દીધો છે. હવે તમારી જવાબદારી છે આપણી ચેનલને સપોર્ટ કરવાની અને આપણા વિડીયોઝને લાઇક કરી બીજા મિત્રો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. હું તો મારી રીતે મહેનત કરું જ છું, બરાબર? સાથે સાથે તમે પણ મહેનત કરતા રહો, કારણ કે જે રીતે આજે તમે મને દેખી રહ્યા છો એ જ રીતે તમને પણ કોઈક દેખે અને તમારા મમ્મી પપ્પાની ચહેરા પર એક ખૂબ જ મસ્ત સ્માઇલ આવે, તમારા મમ્મી પપ્પા ખુશ થઈ જાય. એવી રીતે તમે કાબિલ બનો. કાબિલ બનાવવા માટે સારામાં સારું બોર્ડની અંદર રિઝલ્ટ લાવો. તમારા ઘરમાં જ તમારા માટે જ્યારે એ બોર્ડનું રિઝલ્ટ આવે, જે ક્ષણ હશે ને, ત્યારે આખા ઘરમાં બધાના ચહેરા ઉપર સ્માઇલ હશે. કેમ? તમારું રિઝલ્ટ સારું હશે બેટા, એટલા માટે. અને એના માટે લગાતાર મહેનત કરો અને એકદમ ફોકસ સાથે વાંચવાનું શરૂઆત કરી દો. હજુ સુધી જો નથી કરી તો અને સમય તો બેટા બિલકુલ બગાડતા જ નહીં. હજુ મને ખબર છે કેટલાય વિદ્યાર્થીઓ વોટ્સઅપની અંદર મેસેજો ચાલુ છે, એમને હજુ ખબર પડી નથી અમને કે શું ચાલી રહ્યું છે, અને સાવ આઈએમપી પાછળ પડ્યા. એ વિદ્યાર્થીઓને તો હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે આઈએમપી કોઈ પાસે માગવા ના જાઓ. આઈએમપી તમે માગવામાં જેટલો સમય બગાડો છો એટલો સમય તમારામાં એક ચેપ્ટર આખું ક્લિયર થઈ જાય. વોટ્સએપમાં મેસેજ કરો છો કે ગમે એ જગ્યાએ તમે કોઈને મેસેજ કરો છો અથવા કોમેન્ટ કરો છો કે સાહેબ આઈએમપી આપો, એટલી વારમાં તો તમારે આખું ચેપ્ટર તૈયાર થઈ જાય બેટા. ચેપ્ટરમાં કોઈ તૈયાર કરવામાં કશું હતું જ નહીં, ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરવાનો હોય છે. આ મેં તમને 3 વિડીયો આપ્યા, તમે જુઓ. આ વિડીયોનો કોન્સેપ્ટ કેટલી વાર લાગે? બહુ વાર નહીં લાગતી, વધુ 3 કલાક થાય. અને મારા વિડીયોઝ લેક્ચર તો એટલા મોટા બી નહીં હોતા, બરાબર? મધ્યક મારા ખ્યાલથી 40 મિનિટ સમથિંગ થયું છે. બહુલક 20-22 મિનિટ થયું છે. આ 30-36 મિનિટ જેવું થશે સમથિંગ. ક્લિયર બેટા? તો મતલબ તમે સમજો એમ એક ચેપ્ટર કરવામાં કંઈ વાર નથી લાગતી. શું કામ તમે કોઈ જોડે કગરો છો આઈએમપી ના હોય એવું બધું? એ બધા ભ્રમમાં રહેવાનું જ નહીં, બરાબર? આપણે પાવરફુલ રીતે તૈયાર થઈ જાઓ, પછી ગમે એવો દાખલો આવે લડી લેવાનું, આવડી જ જશે. કેમ ના આવડે? તમને તમારા પર વિશ્વાસ નથી એટલે આ બધું છે.
તમને તમારા પર વિશ્વાસ હોય તો કોઈ દિવસ ટેન્શન રહે જ નહીં ને. ગમે એવું એક્ઝામ્પલ આવે, ગમે એવું આવે, મને આવડે ને આવડે, બસ આ મગજમાં રાખો. ઓકે, સોરી આજે થોડું વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો.